આજે આપણે સીસીએન ની અંદર સ્વિચિંગ ની અંદર આપણે થોડા આગળ વધીશું. બરાબર, આજે આપણે સમજી લો કે સ્વિચિંગ ના પ્રમાણે આપણું સેશન 2 છે. બરાબર, આપણે સેશન 1 ની અંદર સ્વિચિંગમાં બેઝિક સ્વિચ નું ઇન્ટ્રોડક્શન ને બધી જાણકારી જોઈ હતી. સ્વિચના અમુક અમુક ટાઈપ્સ અને લેન વિશેની અમુક પોઈન્ટ આપણે આ રીતે જોયા હતા, તમને સ્ક્રીનમાં દેખાતા હશે. એક જ મિનિટ, હું સ્ક્રીન શેર કરી લઈએ. સ્ક્રીન આપણે આ રીતના બધા સ્વિચના અમુક અમુક ડિટેલ આપણે જોઈ હતી. બરાબર, એના પછી આપણે ટાઈપ્સ ઓફ સ્વિચ જોયું હતું, અલગ અલગ ટાઈપની સ્વિચ, અને એની અંદર આપણે કેટેગરી ભણ્યા હતા, અનમેનેજેબલ સ્વિચ અને મેનેજેબલ સ્વિચ. પછી સ્વિચની અમુક મેથડ ભણ્યા હતા કે જેના આધારે સ્વિચ પોતાની પ્રોસેસ કરે છે. સ્ટોરેજ એન્ડ ફોરવર્ડ, જેમાં શું હતું કે દરેક આખા પેકેટ જેટલા બી આવશે એ શું કરશે, આખું પેકેટ રિસીવ કરશે અને સ્ટોર કરશે અને ચેક કરશે, પછી સેન્ડ કરશે. કટ થ્રુ સ્વિચમાં શું હતું તો કે પેકેટ રિસીવ કરશે, બટ એમાંથી ખાલી ડેસ્ટિનેશનનું મેક એડ્રેસ ચેક કરશે ને એના આધારે મોકલી દેશે. અહીંયા કોઈ એરર કેવું કે પેકેટની અંદર ચેક નહીં થાય. પછી થોડું સિક્યુરિટીના આધારે શું થોડી એની વચ્ચેનો સોલ્યુશન કાઢ્યું હતું, ફ્રેગમેન્ટ ફ્રી સ્વિચ. એમાં શું થતું હતું તો કે પેકેટ કોઈ બી રિસીવ કરશે તો એ પેકેટનો ફર્સ્ટ 64 બાઇટ એ ચેક કરશે. બરાબર, જેમાંથી મેક એડ્રેસ અને અમુક ડેટા જે અંદર પેકેટમાં છે એના હેડર ને બધું ચેક કરી લેશે, જેથી ડેટા કેવા પ્રકારનો પેકેટમાં છે ખબર પડશે. બટ આખો ડેટા ચેક નહીં કરે, જેથી સિક્યુરિટી બી રહેશે અને થોડી સ્પીડ બી મળશે અને ડેટા પ્રોપરલી ફોરવર્ડ થઈ શકશે વિધાઉટ ડિલે. આ બધા કન્સેપ્ટ આપણે ભણ્યા હતા. નાની સિવાય મેં તમને મેક એડ્રેસની ડિટેલ પણ પહેલા સેશનની અંદર સમજાવી હતી. બ્રીફલી આપણે રિવાઇઝ કરી લીધું ભાઈ. એના પછી આપણે આ કન્સેપ્ટ નાનકડા ભણ્યા હતા, હાફ ડુપ્લેક્સ ને ફૂલ ડુપ્લેક્સ. હવે આપણે થોડું આગળ વધવાનું છે સ્વિચિંગ ની અંદર. બરાબર, તો સ્વિચિંગ ની અંદર આપણે આજે શરૂઆત કરીશું થોડા બહુ કમાન્ડની, કે સ્વિચની અંદર કઈ રીતે કમાન્ડ ચાલે, કઈ રીતે. કારણ કે મેં તમને કીધું તો આપણે શું મેનેજેબલ સ્વિચ ભણવાની છે. અનમેનેજેબલ સ્વિચ તો શું છે, પ્લગ એન્ડ પ્લે છે. એમાં કોઈ કન્સેપ્ટ કે ટોપિક નથી, જસ્ટ તારી તમને બેઝિક બેકગ્રાઉન્ડની થિયરી ને પ્રોસેસ યાદ હોવી જોઈએ, મેં તમને ઓલરેડી ભણાવી દીધી. બીજા બી અમુક ઘણા બધા કન્સેપ્ટ છે, બરાબર, કે જે મેનેજેબલ અને અનમેનેજેબલ સ્વિચમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ભણીશું. બટ અત્યારે આપણે થોડોક પ્રેક્ટિકલ ઉપર ભાર આપીશું. તો શરૂઆત કરીએ સ્વિચના બેઝિક કમાન્ડથી. હવે એના પહેલા હું તમને ક્લિયર કરી દઉં કે જેમ રાઉટર જે હતું નેટવર્કિંગ ડિવાઇસ, તો એ જ પ્રમાણે સ્વિચ પણ નેટવર્કિંગ ડિવાઇસ છે. તો જેમ રાઉટરની અંદર જે આઈઓએસ હતી, ઓપરેટિંગ સિસ્ટમ કઈ હતી, આઈઓએસ, ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ, તો એ જ ઓપરેટિંગ સિસ્ટમ સ્વિચમાં પણ હોય છે. જેમ કે માની લો તમે વિન્ડો 10 માં કામ કરતા હોય, તો તમારા પાસે લેપટોપ લીનો હોય, બીજા કોઈ પાસે લેપટોપ બીજું કોઈ હોય, આસુસનું હોય, ડેલનું હોય, વોટ એવર, બટ અંદર જે વિન્ડો 10 હશે એ તો ઓપરેટિંગ સિસ્ટમ બધા ડિવાઇસમાં સેમ હશે. બરાબર, તો એ રીતે ઓપરેટિંગ સિસ્ટમની વાત થાય છે. તો જે જ કમાન્ડ કે જે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ રાઉટરમાં હતી, એ જ પ્રકારના કમાન્ડ કે ઓપરેટિંગ સિસ્ટમ સ્વિચમાં છે. ઇન શોર્ટ, સ્વિચ પણ પ્રોપરલી પૂરેપૂરું CLI મોડમાં કામ કરે છે. એમાં બી આપણે અમુક ઘણા બધા કમાન્ડ જોઈશું, તો જે સેમ ટુ સેમ રાઉટર જેવા છે. કે શું ઓપરેટિંગ સિસ્ટમ તો એ જ છે, બટ અમુક એમાં કન્સેપ્ટ ને ફીચર્સ બંધ રાખેલા છે રાઉટિંગના, અને અમુક એના ફીચર્સ નેટવર્કિંગ માટે, લોકલ નેટવર્ક માટે, લેન માટે ચાલુ રાખેલા છે, અને એના પ્રમાણેની OS થોડી અલગ અલગ થઈ જાય છે. બરાબર, તો પેકેટ ટ્રેસ ચાલુ કરી લો. રાઉટરના બેઝિક કમાન્ડ તો બધા અત્યારે બેકગ્રાઉન્ડમાં યાદ કરી લેજો, જ્યાં સુધી પેકેટ ટ્રેસર ઓપન થાય ત્યાં સુધી. જસ્ટ રિવાઇઝ યોર સેલ્ફ ઇન બેકગ્રાઉન્ડ, કે રાઉટરમાં આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યા તો કયા કયા કમાન્ડ ભણ્યા હતા. અલગ અલગ 3 ટાઈપના મોડ આવતા હતા, યુઝર મોડ, પ્રિવિલેજ મોડ અને ગ્લોબલ કન્ફિગરેશન મોડ. તો એ જ પ્રકારના સેમ ટુ સેમ 3 મોડ અહીંયા પણ છે આપણા સ્વિચની અંદર. બરાબર, અને એના પછી આપણે એ 3 મોડની અંદર ટ્રાવેલ કરવા માટે, એટલે કે શું કઈ રીતે ટ્રાન્સફર એક મોડથી બીજા મોડમાં કઈ રીતે જવું, તો એના માટે આપણે ઇનેબલ કમાન્ડ વાપરતા હતા, અને કન્ફિગર ટર્મિનલ. તો સેમ વસ્તુ અહીંયા છે કે સ્ટાર્ટિંગમાં તમે કરશો તો આવશે યસ કે નો તમને પૂછશે. બરાબર, યસ કે નો ના પૂછે તો એના પછી તમને શું આવશે, સીધો સ્વિચનો યુઝર મોડ આવશે, ગ્રેટર દેન વાળો. એ બધું તમને અહીંયા બતાવી દઉં. બરાબર, તો અત્યારે આપણે સ્વિચ ક્લિક કરીએ અને સ્વિચ લઈએ. અત્યારે કોઈ કનેક્શન નથી બનાવવાનું, ખાલી તમને સ્વિચ વિશે સમજાવવાનું છે. તો જસ્ટ ખાલી આપણે કેમ રાઉટરમાં ફર્સ્ટ ટાઈમ લીધી હતી કે એક એમ્પ્ટી સ્વિચ આવે ને એક સિમ્પલ સ્વિચ પીટી હોય, જેમ રાઉટર પીટી લીધું તેમ આપણે અહીંયા સ્વિચ પીટી લઈશું. અને સ્વિચની અંદર દરેક પોર્ટ ઓલરેડી ચાલુ હોય છે, કારણ કે શું લોકલ નેટવર્ક છે, કે જે બી લોકોને નેટવર્કમાં કનેક્ટ થવું હોય તો એ લોકો સારી એનું આઈને સ્વિચમાં કેબલ લગાડે અને પોતાનો એક કેબલ કમ્પ્યુટરમાં લેપટોપમાં લગાડે, જેથી નેટવર્કમાં આવી જાય. ત્યાં અમને સ્વિચની અંદર જઈને નો શટડાઉન કે એવું કરવાની જરૂર નથી હોતી. એ રાઉટિંગનો કન્સેપ્ટ છે. બરાબર,
કારણ કે સપોઝ જસ્ટ એક્ઝામ્પલ કે માની લો તમારા ડિપાર્ટમેન્ટમાં 8 પોર્ટની સ્વિચ હોય અને રાઈટ નાઉ જસ્ટ ખાલી 2 કે 3 લોકો યુઝ કરતા હોય, તો માની લો કે 3 પોર્ટ ચાલુ રાખેલા છે. સપોઝ બોસને કે બીજા કોઈને અથવા બીજા કોઈ ડિવાઇસને મારે ટેમ્પરરી ચેક કરવું છે કે એમાં કનેક્શન ચાલે છે કે નહીં, અથવા તો માની લો જે મારું ડિવાઇસ હતું એમાં કનેક્શન પ્રોપર નથી થતું, તો બીજું કોઈ એક્સ્ટ્રા ડિવાઇસ કનેક્ટ કરીને મારે જોવું છે, તો એવા બધા નાના મોટા સોલ્યુશન માટે મારે શું કરવું પડે, મારે એડમિન પાસે જવું પડે અને એનો પોર્ટ ચાલુ કરાવવો પડે. કારણ કે સ્વિચનું જે કનેક્શન કે આ બધી વસ્તુ કીધી એ તો શું કરે, એડમિન કરે. નોર્મલ જે ક્લાયન્ટ કે જે એમ્પ્લોય હોય એ કરી નથી શકતા. તો નાના મોટા ઇસ્યુ ના થાય એના માટે શું બાય ડિફોલ્ટ સ્વિચના બધા પ્લગ ચાલુ રાખવામાં આવે છે. બટ ત્યાં સિક્યુરનો ફીચર શું એડ કરેલો છે, આપણે બધી આગળ વસ્તુ ભણીશું. એવું કંઈ નથી કે સાવ ઓપન હતું ગમે ત્યાં કનેક્ટ કરી શકે, એના માટે સિક્યુરિટીના ફીચર્સ બી છે. બટ રાઈટ નાઉ આપણે બેઝિક કન્સેપ્ટથી શરૂઆત કરીએ. તો તમે જો શું લખેલું હશે, સીધું પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટેડ, જેમ રાઉટરમાં આવતું એમ. બટ અહીંયા ખાલી યસ કે નો નથી પૂછતા. જેવું મેં એન્ટર આપ્યું તો તમે જો સ્વિચની અંદર આવી ગયા, બરાબર. તો જેમ રાઉટરમાં શું લખેલું હતું, રાઉટર લખેલું હતું અને ગ્રેટર ધેન નો સિમ્બોલ, એટલે કયો હતો રાઉટરનો યુઝર મોડ. તે જ રીતે શું છે, સ્વિચ ડિવાઇસનો યુઝર મોડ છે. પછી ત્યાં તમારે લખવાનું ઇનેબલ, તો તમે સ્વિચના ઇનેબલ મોડમાં આવી ગયા. અહીંયા હું તમને બધી ડિટેલ સમજાવવાનો નહીં, કારણ કે આપણે ઓલરેડી આમાં બહુ બધા આપણે ક્લાસ બેઝિકમાં સ્ટાર્ટિંગમાં રાઉટરની અંદર લઈ લીધા, સેમ ટુ સેમ છે. જસ્ટ તમારે ખાલી રિવાઇઝ કરવું હોય, ખાલી બ્રીફલી કે ભલે યાદ હોય, કારણ કે આમાં તો આપણે બહુ કમેન્ટ ચલાયા, ડેઈલી આપણે પ્રેક્ટિકલ રાઉટિંગ ન કરતા, ઇનેબલ કન્ફિગર એવું બધું કરતા હતા, તમને માઇન્ડમાં હશે જ. બટ જસ્ટ એની થિયરી કન્સેપ્ટ કે ડિટેલમાં રિવાઇઝ કરવું હોય તો એની હું લિંક તમને આમાં મૂકી દઈશ, તમે રિવાઇઝ કરી શકો. એટલે તો ઇનેબલ, ત્યાંથી તમારે પછી તો કરવાનું શું, કન્ફિગરેશન ટર્મિનલ. કન્ફિગરેશન ટર્મિનલ જેમ તમને સ્ટાર્ટિંગમાં બતાવતો એ રીતે આખું બતાવું, બાકી તમને ખબર સિમ્પલ કન્ફિગ લખશો તો બી અહીં સેમ ટુ સેમ ચાલશે. કન્ફિગર ટર્મિનલ, કન્ફિગર સોરી કન્ફિગરેશન નહીં, કન્ફિગર ટર્મિનલ. તમે આવી ગયા. એ જ વસ્તુ માન લો એક્ઝિટ કરો, હજી એક્ઝિટ કરો, તો જો જેમ આવતો રાઉટરમાં સેમ ટુ સેમ પ્રેસ રિટર્ન ગેટ સ્ટાર્ટેડ, સિમ્પલ ઈએન લાપો, ઇનેબલમાં આવી ગયા, કન્ફિગર ટર્મિનલ લખો તમે કન્ફિગરમાં આવી ગયા, સેમ ટુ સેમ છે, આમાં કોઈ ફરક નથી બેઝિક કમાન્ડમાં, બરાબર. એ જ રીતે તમે સ્વિચને હોસ્ટ નેમ આપી શકો, તો હોસ્ટ નેમ એચ, માન લો એસ સ્વિચ છે તો આપણે એસ આપી દઈએ, S1, તો જો હોસ્ટ નેમ ચેન્જ થઈ ગયું, બરાબર. એ જ રીતે માન લો મારે શું સ્વિચને થોડોક મેસેજ બતાવો, આપણે ખબર બેનર ભણ્યા હતા કે સ્વિચ અહીં ચાલુ થાય તો આટલા ભાગમાં ક્યાંક તમને મેસેજ દેખાય, જેથી ખ્યાલ આવે તમે કઈ સ્વિચમાં એન્ટર થઈ રહ્યા છો. તો માન લો બેનર લગાવી તો બેનર, પછી એનો કેટેગરી એમઓડીડી, સેમ ટુ સેમ કમાન્ડ છે, કોઈ ફરક નથી. પછી કોઈ બી સ્પેશિયલ કેરેક્ટર લખો અને એની અંદર મેસેજ લખવાનો. માન લો અત્યારે ડોલર લખું છું, અહીં લખું વેલકમ ટુ સ્વિચિંગ મોડ્યુલ ઓફ CCNA, અને ફરીથી મેસેજ ને એન્ડ કરવા માટે ફરીથી ડોલર, એન્ટર. હવે તમે એક્ઝિટ કરશો, ફરીથી એક્ઝિટ કરશો તો તમને મેસેજ દેખાશે. અત્યારની દેખાશે લખેલું પ્રેસ રિટર્ન ટુ ગેટ સ્ટાર્ટેડ, જેવું એન્ટર આપીશ તો મને મેસેજ બી દેખાશે, વેલકમ ટુ સ્વિચિંગ મોડ્યુલ ઓફ CCNA. ફરીથી ઈએન કરી ઇનેબલમાં જાઓ, કન્ફિગર ટર્મિનલમાં જાઓ. આ રીતના બધા છે. આપણે હોસ્ટ નેમ આપતા, કમાન્ડની અંદર કઈ રીતે ટ્રાવેલ કરવું, એક્ઝિટ કઈ રીતે કરવું, અને આ બેનર ને બધું આપણે શીખ્યા. તો બધા બેઝિક કમાન્ડ તો સેમ ટુ સેમ એવા જ છે જેવા રાઉટરમાં હતા, એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી. કારણ કે મેં તમને કીધું શું, ઓપરેટિંગ સિસ્ટમ તો એ જ છે, iOS ઇન્ટર નેટવર્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ, જે રાઉટરમાં હતા એ જ ઓપરેટિંગ સિસ્ટમ આમાં છે, ખાલી ડિવાઇસ ફરી ગયું શું સ્વિચ. બટ હા, એન્ડ ઓફ ધ ડે આપણે જે ટોપિક કન્સેપ્ટ પૂરો કરતા તમને ઘણા બધા ફરક લાગશે કે સ્વિચ ડિવાઇસ મને જેમ કેમ તમે વિન્ડો 10 વાપર, ફરીથી તમને કીધું, બટ ડેલના કમ્પ્યુટરમાં એના ફીચર્સ અલગ હશે, લિનોવાના કમ્પ્યુટરમાં એના અમુક ફીચર્સ અલગ હશે, બટ અંદર કામ કરવાની ઓપરેટિંગ સિસ્ટમ તો સેમ જ હશે. તો જો સ્વિચના બેઝિક કમાન્ડ આપણે આટલા ભણ્યા આ વસ્તુ, બરાબર, કે સ્વિચ ઇનેબલ, કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ આપ્યું. તમે આમાં સ્વિચમાં બી ઇનેબલ પાસવર્ડ આપી શકો છો, તમે સ્વિચમાં બી સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન ચલાવી શકો છો, અને સ્વિચમાં બી તમે બેનર મૂકી શકો છો. આ બધું આપણે ઓલરેડી કરેલું છે, બરાબર. તમે અહીંયા હું તમને 1-2 સેકન્ડનો પોઝ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે કમાન્ડ તમારે કામ લાગે. સ્ક્રીનશોટ લખી જાય એટલે મને મેસેજ મોકલી દેજો, SS, બરાબર. તો આ રીતના બધા તમારા કમાન્ડ છે. ક્લોઝ, એ વસ્તુ આપણે ભણી ગયા. હવે બીજા અમુક એક્સ્ટ્રા કન્સેપ્ટ આપણે સ્વિચમાં તમને શીખવાડીશ, જે રાઉટરમાં બી કામ કરે છે, બટ ત્યાં રાઉટરમાં એ શીખવા જરૂરી નહોતા, કમ્પલસરી નહોતા. જેમ મેં કેમ કીધું, ઘણી બધી આપણે એવા કન્સેપ્ટ ઓલરેડી રાઉટરની અંદર કવર કરી લીધા છે જે સ્વિચ ટોપિકના હતા. બટ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તો મારી થોડી ભણવાની સ્ટાઇલ શું છે, રિયલ ટાઈમ સિનારીઓના આધારે
કે રિયલ ટાઈમમાં કે ઓરિજિનલમાં તમે જ્યારે જોબમાં જાઓ તો તમને જે પ્રકારના કન્સેપ્ટ આવે એ પ્રકારના કન્સેપ્ટ મિક્સ કરીને હું તમને ભણાવું છું. હું બુકની અંદરના ટોપિક વાઇઝ ચેપ્ટર 1 ચેપ્ટર 2 એ રીતે નથી ભણાવતો. સ્ટુડન્ટને કે લર્નરને પ્રોફેશનલ જે આગળ જતા રિયલ ટાઈમમાં કામ લાગે એ રીતના કન્સેપ્ટ ભેગા કરી ભણાવું. તો ઘણા બધા સ્વિચના તમારા જે સ્વિચ કોર્સના કન્સેપ્ટ હતા આપણે ઓલરેડી રાઉટરમાં ભણી ગયા છે. એ જ રીતે અમુક રાઉટિંગની અંદરના કન્સેપ્ટ તમને અહીંયા ભણાવીશ. તો સ્વિચ એક્સ્ટ્રા બેઝિક ટોપિક્સ. સૌથી પહેલું કે આજે છે જસ્ટ આ વસ્તુ અત્યારે ઇગ્નોર કરજો, આ વસ્તુ નહીં. આ વસ્તુ આપણે હજી તમને એના માટે મેક એડ્રેસ ને બધું સમજાવવું પડશે. આ વસ્તુ તમને પાછળથી ક્લિયર કરીશ. આપણે અહીંથી શરૂઆત કરીએ. લોગિંગ સિંક્રોનસ. હવે લોગિંગ સિંક્રોનસ શું છે? તો કે જો તમે બધા નોટિસ કર્યું હોય તો જ્યારે બી તમે કમાન્ડ ચલાવો છો રાઉટરની અંદર કે સ્વિચની અંદર, તે ટાઈમે માન લો રાઉટરની કોઈ નોટિફિકેશન આવે. જેમ કે તમને જો બેસ્ટ એક્ઝામ્પલ માન લો તમે જ્યારે બી તમારા સ્વિચનો કે રાઉટરનો પોર્ટ નો શટડાઉન કરો તો તરત જ તમને નોટિફિકેશન આવી જાય છે કે ફાસ્ટ ઇથરનેટ કે ધીસ પોર્ટ ઇઝ લિંક અપ. અને એ ટાઈમે તમે માન લો કોઈ કમાન્ડ ચલાવતો હોય, તમને ખબર છે તમારો કમાન્ડ કેવો થાય, અડધી સ્ક્રીનથી શરૂ થાય. જેમ કે માન લો કે અહીં આ રીતનું છે, જસ્ટ એક તમે સમજી લો કે અહીંયા માન લો કે આ રાઉટર છે અને રાઉટરનો કન્ફિગ મોડ છે, બરાબર. ત્યાં મેં સિમ્પલ ઇન્ટરફેસમાં ગયો, ફાસ્ટ ઇથરનેટ 0/0માં ગયો તો મારો મોડ કયો છે? રાઉટરનો કન્ફિગ ઇફ મોડ થઈ જશે. અને ત્યાં માન લો સિમ્પલ અહીં કમાન્ડ ચલાવતો હોય કે પહેલા માન લો મેં નો શટડાઉન કરી દીધું તો તમને તરત નોટિફિકેશન આવશે. અને માની લો કે મારો સ્પીડ થોડી વધારે હતી, બરાબર, એટલે હું આ રીતે અહીં કમાન્ડ ચલાવતો હતો કે આઈપી એડ્રેસ. તો તમને ખ્યાલ છે આપણે ઘણી તમને ભણવામાં બી વિડીયોમાં બી સેશનની અંદર આવું થયેલું છે કે અહીંયા શું છે એની નોટિફિકેશન એ બધી અલગ, અને મારા કમાન્ડ ઓટોમેટિક નીચેથી ચાલુ થતા હોય. હું લખતો હોય તમને નીચેથી દેખાતું હોય. તો હું મારું લખતો માન લો આઈપી એડ્રેસ તો નોટિફિકેશન આવી જાય અને અહીંથી મારું કન્ટિન્યુ ભાઈ એડ્રેસ, પછી અહીં મારો 1921 છે, આ રીતે મારું ચાલુ થતું હોય કમાન્ડ આ રીતે. તો આ જે વસ્તુ છે એટલે હું સિમ્પલ શું કહેવા માંગુ છું કે જે તમે કમાન્ડ લખો છો અને એ જ ટાઈમે માન લો કોઈ નોટિફિકેશન આવે તો શું થશે? તમારું જે કર્સર કે પ્રોમ્પ્ટ હોય એ નોટિફિકેશનને ડિટેક્ટ તો કરે છે. એવું નહીં કે તમે કમાન્ડ ચાલો ત્યારે રાઉટર નોટિફિકેશન નથી બતાડતું, બટ પછી એ નોટિફિકેશન એન્ડ હોય ત્યાંથી તમારો કમાન્ડ ચાલુ થઈ જાય છે. એટલે ક્યારેક કમાન્ડ સમજવામાં અથવા તમે કેટલો કમાન્ડ ટાઈપ કરો, હું ક્યાં પહોંચ્યો છું, એમાં ઘણી વખત કન્ફ્યુઝન થાય. અને જો કંઈ દેખાય નહીં તમે અહીંથી તમને જો ખ્યાલ હોય નોટિસ કરો, તમે અહીંથી જો બેક સ્ક્રીન દબાવશો, બેક સ્વિચ આ રીતે, તો આનાથી આગળ પછી બેક નહીં થાય. તમને જો નોટિસ કર્યું હોય તો જેમ કે તમને ચલો પ્રેક્ટિકલમાં બતાડી દઉં. એક સિમ્પલ રાઉટર લઈ લઈએ. Yes કે નહોતો નો enable configure terminal. હું લૂપબેક બનાવું કારણ કે લૂપબેક એટલે નો શટડાઉન કરવાની જરૂર નહીં, નોટિફિકેશન આવી જશે. ઇન્ટરફેસ લૂપબેક 1. તો જો નોટિફિકેશન આવી અને હવે જો કમાન્ડ ચલાવીશ કે આઈપી એડ્રેસ, તો ક્યાંથી ચાલુ થયા? અહીંથી. હું કયા મોડમાં છું, ક્યાં છું એ થોડો અંદાજો તમે જો પ્રેક્ટિસ કરી તમને ખ્યાલ આવે હું કન્ફિગ મોડમાં જ છું, ઇન્ટરફેસમાં જ છું, આઈપી એડ્રેસ ચાલુ તો કમાન્ડ ચાલી જશે 1111255000. એક્ઝિટ. એ જ રીતે માન લો ફિઝિકલ ઇન્ટરફેસ એટલે કે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0માં જવું, બરાબર. અને અહીંયા હું આઈપી એડ્રેસ આપું છું. આઈપી એડ્રેસ માન લો કે 10.001.255.000 અને અહીં નો શટડાઉન કરવું. માન લો મારે બીજા કોઈ કમાન્ડ લખવા તો જો હું અહીંયાથી લખીશ. એ જ રીતે રાઉટિંગમાં બી થતું તો તમને ખ્યાલ છે, બરાબર. આપણે ઓલરેડી પ્રેક્ટિકલ કરેલા છે કે જ્યારે બી તમને પ્રેક્ટિકલ બતાવતો મારી સ્પીડ વધારે હોય તો અહીં જે કમાન્ડ ચલાવતો હોય એ પછી અહીંથી કન્ટિન્યુ થાય. તો આવું મારે ના કરવું હોય. ઇન શોર્ટ શું છે કે આપણે જે છે એને શું કે આ બધા લોગ કહેવાય. કે લોગ એટલે શું? એલોજી વાળા, હિન્દી વાળા લોગ નહીં, ઇંગ્લિશમાં. આ રીતના. તો આ બધા શું કે અલગ અલગ લોગ કહેવાય, લોગિંગ સ્ક્રીન. તો લોગિંગ સ્ક્રીનની અંદર આ શું થશે? આ લોગિંગ એટલે શું કે હું જે કંઈ બી કમાન્ડ ચલાવું છું કે જે કંઈ બી કમાન્ડ ચલાવું છું એની વચ્ચે જો લોગ આવે તો તમારું કર્સર ને બધું શું સ્ક્રીનની અંદર એ લોગ દેખાય. બટ મારે એ કરવું છે કે સિંક્રોનાઇઝ થઈ જાય. સિંક્રોનાઇઝ એટલે તમને ખ્યાલ છે, માન લો તમારો મેઇલ કોઈક આવ્યો હોય તો તમારા લેપટોપમાં તમે ઓનલાઈન હોય તો લેપટોપમાં બી તમને દેખાશે, મોબાઈલમાં બી દેખાશે, બધે એક સાથે આવતો હોય.
જેમ કે ટાઈમ સિંક્રોનાઇઝ થતો હોય, તમે ફોન ગમે ત્યારે બંધ કરો પણ હવે ચાલુ કરો છો તો ઓટોમેટિક શું ટાઈમ સિંક્રોનાઇઝ થઈ જાય છે. ઇનશોર્ટ બંને જગ્યાએ શું છે, એક જગ્યાએ માન લો કઈ વસ્તુ ઉપર નીચે છે તો સામેવાળા જોડે સર્વર જોડે તમે એને સિંક્રોનાઇઝ કરી લો. માન લો મને અમુક વસ્તુ નથી ખબર તો હું મારું નોલેજ બીજા કોઈ જોડે થી લઉં કે બીજા કોઈને અમુક નોલેજ વધારે હોય તો લઉં, જોઈશું કે મેં સિંક્રોનાઇઝ કર્યું કહેવાય. સિમ્પલ સિંક્રોનાઇઝ નો મિનિંગ તમને ખ્યાલ હશે, બરાબર. તો એ રીતે શું કરવું કે ભાઈ લોગિંગ જ્યાં લોગ આવતો હોય કે જો મારી સ્ક્રીન એ શું સિંક્રોનાઇઝ થવી છે, એટલે કે મારે કમાન્ડ અહીંથી કન્ટિન્યુ નથી કરો, બટ હું જેવું એન્ટર આપું આ તો તમે કમાન્ડ ચલો એટલે એરર આવી હતી, બટ શું કે ઓટોમેટિક મારો જે મોડ છે ત્યાંથી મારો કમાન્ડ કન્ટિન્યુ રહેવો જોઈએ. તો એના માટે આ વસ્તુ છે. હવે કન્સેપ્ટ ટેકનિકલી સમજી લો, મેં તમને નોન ટેકનિકલી સિમ્પલ સમજાવ્યું. કન્સેપ્ટ ઇંગ્લિશમાં, ટેકનિકલ ઇંગ્લિશમાં કે when we enter any command which give notification, મેં તમને ઓલરેડી સમજાવી દીધું, its effect information, then our cursor is located at the end of the notification. મારું કર્સર ક્યાં આવી જાય છે, નોટિફિકેશનના એન્ડમાં આવી જાય છે, બરાબર. બાય ડિફોલ્ટ ઓટોમેટિક થઈ જાય છે. એન્ડ વી ફેસ સમ ડિફિકલ્ટી ટુ વર્ક ફાસ્ટ. આપણે યાર ફાસ્ટ કામ કરવું હોય તેમાં એ પ્રોબ્લેમ કરે છે. સો ધીસ ફીચર કેન ઓટોમેટિકલી સિંક્રોનાઇઝ અવર મોડ વેન વી એન્ટર ધીસ ટાઈપ ઓફ કમાન્ડ. તો આપણે જો આ એક બે કમાન્ડ છે, આ તમે કમાન્ડ ચલાવશો તો એ ટાઈમે શું થશે, ઓટોમેટિક એ વસ્તુ સિંક્રોનાઇઝ થશે. તમારે જો એની ઇફેક્ટ જોઈ તમને બતાડી દઉં. રાઉટરમાં જતા રહીએ આપણે. ખોટા કમાન્ડ તો લઈ રીતને આવશે. હું જસ્ટ બહાર આવી જાઉં, કન્ફિગર ટર્મિનલમાં જાઉં, ઇન્ટરફેસ લૂપબેક 2 બનાવું. તમને ખ્યાલ જ છે શું થાય, નોટિફિકેશન આવી અને મારા કમાન્ડ અહીંથી કન્ટિન્યુ થશે, બટ મારે એવું નથી કરવું એટલે હું પાછો બહાર આવી ગયો અને કન્ફિગમાં જઈને પહેલા એક કમાન્ડ ચલાવી દઉં. ક્યાં કમાન્ડ જો કયા મોડમાં ચલાવવાનો છે, લાઇન કન્સોલ 0. કારણ કે તમે જે કામ કરશો ક્યાંથી કરશો, કન્સોલમાંથી કરશો. તો અત્યારે તમે આજે એક્સેસ લીધો છે સ્ક્રીનની રાઉટરનો, એ ક્યાંથી લાવે, કન્સોલમાંથી. મેં તમને રિયલ ટાઈમનો સિનારીઓ બતાવ્યો કે રિયલ ટાઈમમાં શું હશે, રાઉટર હશે તો એની જોડે આપણે કન્સોલ કેબલની જરૂર પડશે. મેં તમને નેટવર્ક ડિવાઇસની અંદર સેશનમાં કેબલની અંદર બધા કેબલને બધું તમને ભણાવ્યું હતું, બરાબર, કે રિયલ ટાઈમમાં કરી દેશે. તો આ તમને જ્યાં સ્ક્રીન દેખાય તો સોફ્ટવેરના લીધે સ્ક્રીન રાઉટર પર ક્લિક કરીને સ્ક્રીન આવી ગઈ. બાકી રિયલ ટાઈમમાં શું હશે, એક કન્સોલ પોર્ટ દ્વારા તમે એક્સેસ કરેલો હશે, તો એ તમારે કન્સોલ પોર્ટની અંદર આ કમાન્ડ ચલાવવાનો છે. એટલે લાઇન કન્સોલ 0 અને ત્યાં લખવાનું છે લોગિંગ સિંક્રોનસ. લોગિંગ સિંક્રોનસ આ તમારે કમાન્ડ ચલાવવાનો છે. અને ઇફેક્ટ તો તમે જોઈ લો. એક્ઝિટ, હું લૂપબેક બનાવું, ઇન્ટરફેસ લૂપબેક. તો અહીંયા જો કેવું થયું હતું, જેવું મેં લૂપબેક બનાવી હતી તો નોટિફિકેશન આવી હતી અને મારો કમાન્ડ અહીંયાથી ચાલુ થયો હતો. એનું હવે શું થશે, લૂપબેક હું 3 બનાવું તો જો નોટિફિકેશન તો આવી, બટ હું મારા મોડમાં પાછો આવી ગયો અને હું જે કમાન્ડ ચલાવીશ તો ઇઝીલી મારો કમાન્ડ ચલાવી શકે, મને ખ્યાલ આવશે કે હું કઈ જગ્યાએ મારો કમાન્ડ ચલાવી રહ્યો છું. આ એની સિમ્પલ ઇફેક્ટ છે. બેકગ્રાઉન્ડમાં ઘણું બધું કામ થાય છે, બટ બહાર મેં તમને જે ઇફેક્ટ બતાવી આ ઇફેક્ટ છે, જેથી તમે તમારું કામ ફાસ્ટલી, ઇફેક્ટિવલી અને કન્ફ્યુઝ થયા વગર કરી શકો. કન્સેપ્ટ અને કમાન્ડ નાનકડો જ હતો, બટ કન્સેપ્ટ સમજવો જરૂર છે. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો ક્યુ લખી દો, બાકી ક્લિયર લખી દો. તો તમે રાઉટરમાં સ્વિચમાં તમને જો મોટા મોટા પ્રેક્ટિસ કરવા, જ્યારે મારા 5-6 રાઉટરની ટોપોલોજી બધું અલગ અલગ ટાસ્ક આપવું, તે ટાઈમે તમારે કન્ફ્યુઝન ના થતું એક વચ્ચે નોટન બધું આ કરે રાઉટિંગની બધી, તો એ ટાઈમે તમારે આ કમાન્ડ ચલાવી દેવાનું. બીજો ઓકે, બીજો એક નાનકડો કોન્સેપ્ટ એ તમારે સમજવાનો છે કે જે ઓલરેડી તમે ફિક્સ કર્યો હશે, ઓલરેડી તમે ફેસ કરેલો હશે. ડોમેન લુકઅપ. ઘણી વખત તમને ખ્યાલ છે કે તમે ઉલટા ફુલટા કમાન્ડ ચલાવતા હોય એટલે ભૂલથી, હાથે કરીને એવું જરૂરી નથી કે ભૂલથી મિસ્ટેકથી કમાન્ડ ખોટો ચલાવી ગયો, સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ. ક્યાં? પ્રિવિલેજ મોડમાં. પ્રિવિલેજ મોડમાં એટલે કે તમારા રાઉટર છે, રાઉટરમાં જાઓ અને અહીંયા તમને ખ્યાલ છે, અહીંયા જો કોઈ જૂનો કમાન્ડ એક્સ્ટ્રા કમાન્ડ ચલાવી દઈશ તો શું થશે, જેમ કે 192.168.1. આટલું, તો આ ટ્રાન્સલેટિંગ મોડમાં જતું રહે. મેં તમને ઘણી વખત બતાડેલું છે બરાબર, કે તમારો ટ્રાન્સલેટિંગ મોડમાં જો જતું રહેશે તો તમારે શું હશે, 120 સેકન્ડનો વેઇટિંગ આવશે.
કારણ કે એ શું કરશે, એ આ પ્રકારનો કોઈ કમાન્ડ ગોતવાની ટ્રાય કરશે કે આવા પ્રકારનો કોઈ કમાન્ડ હોય તો મારા રાઉટરમાં તો નથી, કદાચ રાઉટર બીજા જોડે કોઈ કનેક્ટ હોય, ઇન્ટરનેટમાં કનેક્ટ હોય તો રાઉટિંગનો કન્સેપ્ટ હશે, એના રાઉટિંગ કરતો હોઈશું, રાઉટિંગના આધારે આ રિક્વેસ્ટ બીજા બધા રાઉટરને બીજા ડિવાઇસને મોકલશે. ભાઈ આવો કોઈ મિનિંગ હોય, આવો કોઈ કમાન્ડ હોય મને કહો. અને આનાથી શું થશે, સ્ટેપ બાય સ્ટેપ તમે ઘડી ઘડી મિસ્ટેક કરતા રહ્યા તો તમને ધીરે ધીરે તમારા ટાસ્ક કરવામાં કંટાળો બી આવતો થશે. ભાઈ આ શું ઘડી ઘડી 2 મિનિટ, બટ એકચ્યુઅલમાં આ કામ માટે મૂકેલો છે. કારણ કે રિયલ ટાઈમમાં માન લો કોઈ કમાન્ડ હોય તો રિયલ ટાઈમમાં છે, રિયલ ટાઈમમાં ડીએનએસ સર્વર ને બધું હોય છે. અમે તમને ડીએનએસ સર્વર ને નાનકડો વચ્ચે કન્સેપ્ટ કીધો હતો કે નેમ ટુ આઈપી ને આઈપી ટુ નેમ, તમે કોઈ પણ નામ લખો છો તો નામ શું કરશે, ડીએનએસ સર્વર આઈપી એનું એ નામનું કમ્પ્યુટર કે હોસ્ટ નેમ ગોતવા જશે. તો માન લો કે મેં મારું નામ લખ્યું નિકુંજ, તો નિકુંજ નામનો તો ઓલરેડી કોઈ કમાન્ડ નહીં હોય, બટ એ નિકુંજ નામનું માન લો કોઈનું કમ્પ્યુટરનું નામ હોય અને મારે એના જોડે પિંગ કરવા જવું હોય તો તમે લખશો સિમ્પલ પિંગ નિકુંજ, તો એ નિકુંજ ગોતો. ભાઈ નિકુંજ ક્યાં? બટ રિયલ ટાઈમમાં જો ડીએનએસ સર્વર હશે, તમારું મોટું નેટવર્ક હશે, તો તમે બધા કમ્પ્યુટરને આઈપી દ્વારા યાદ નહીં રાખો, એ બધાને તમે શું કરશો, નામ દ્વારા યાદ રાખશો કે PC1 PC2 એ રીતે, અથવા તો જે બી એમ્પ્લોય ત્યાં બેસતો હોય, જે કામ કરતો એના આધારે, અથવા તો પોઝિશનના આધારે, ભાઈ એડમિનનું પીસી કે પછી સેલ્સ પીસી, એ રીતે તમે યાદ રાખશો. તો એ ટાઈમે શું દરેક પ્રકારના નામ એક રાઉટરની અંદર ખબર નહીં હોય અને એના માટે ડીએનએસ સર્વર નાખવાનું આવે. તો તમે એ રીતે જ્યારે બી કોઈ પોતાનું નામ કે કોઈ કમાન્ડ કરવું હોય તો એ રાઉટર શું કરશે, જો રાઉટરને પોતાનું નામ આવે તો એ બીજા પાસે પૂછવા જશે અને પછી એના આધારે તમને પિંગનો રિપ્લાય આપી શકે. જેમ આપણે તમે રિયલ ટાઈમમાં કરો, મેં તમને બતાવ્યું, તમે પિંગ કર્યું ગૂગલને તો તમે ગૂગલ પિંગ લખીને આઈપી બી લખી શકો, બાકી તમે લખો www.google.com તો બી તમને પિંગનો રિપ્લાય આવશે. તો આ નામ પાસે એને પિંગ કેવી રીતે કરી, તો કે એણે બેકગ્રાઉન્ડમાં શું કર્યું, પોતાની રિક્વેસ્ટ એને આઈપી નહોતી ખબર તો એ રિક્વેસ્ટ કરી અને એનો આઈપી ગોત્યો, તો ડીએનએસ સર્વર રિપ્લાય આપે, ભાઈ આ પ્રકારના નામને તારે જો પિંગ કરવી હોય તો આ આઈપીમાં જાઓ અને પછી એ આઈપી જોડે પિંગ કરી. તો માન લો જે મેં અહીં લખ્યું રાઉટરમાં પિંગ નિકુંજ, તો બેકગ્રાઉન્ડમાં રાઉટર શું કરશે, નિકુંજ નામ માટેના કમ્પ્યુટરનો આઈપી એડ્રેસ ગોતવા જશે અને એના માટે લખેલો ભાઈ ડોમેન સર્વર શું 255 એને બ્રોડકાસ્ટ કર્યું 4 વખત 255 એટલે તમને ખબર છે બરાબર શું કે ડેટા બ્રોડકાસ્ટ થશે અને જ્યાંથી એને કોઈનો રિપ્લે મળે તો એની રાહ જોશે. બટ એ એવું નહીં કે રાહ જોતો તો એના માટે રાખ્યું ભાઈ કોઈ ખોટો કમાન્ડ ચલાવ્યો તો પછી પાછું અભી આવી જાય એટલે 2 મિનિટનો વેઇટિંગ રાખેલો. બટ આ તમારે નથી કરવું, કારણ કે આ વસ્તુ તમે ઘણી બધી વાર ફેસ કરેલી હશે કે ખોટો કમાન્ડ ચલાવે પછી તમે 2 મિનિટ રાહ જો, પ્રેક્ટિકલ અટકી જાય. ખાસ કરીને બિગિનર માટે બહુ થાય છે અને એવું નહીં બિગિનર માટે, એક્સપર્ટમાં બી ક્યારેક મિસ્ટેક થતી હોય, ફટાફટ કામ કરવાનું થઈ જાય. મારે બી ઘણી વખત ક્લાસ અલગ થયેલું છે, બટ બિગિનરને વધારે પડતી થશે. તો એ વસ્તુમાં તમારે કરવું હોય તો એના માટેનો કમાન્ડ છે ડોમેન લુકઅપ, ખાસ સમજજો બરાબર. તો કે when we enter any command with some mistake then router or switch બંને લખેલું will goes into domain for the host name IP address resolution, જે મેં તમને કીધું છું IP એડ્રેસ નું રિઝોલ્યુશન કરવા માટે. and after 120 seconds we are able to put any new input, એ સિવાય બીજો ઇનપુટ લેતો નથી ત્યાં સુધી આપણે વેઇટિંગ કરવો પડે. so if we want that if we done any mistake then device will not forward the request domain and directly show the error. સપોઝ મારે એવું રાખવું હોય કે મારું રાઉટર સિંગલ જ છે, જેમ કે તમારું રાઉટર સિંગલ, મારા રાઉટરમાં કંઈ ડોમેન કેવું કોઈ છે જ નહીં, મેં મારા કંપનીમાં કંઈ સર્વર સેટઅપ કરેલું જ નથી, આ એક જ રાઉટર મેં ખાલી રાઉટિંગ માટે રાખેલું છે. તો એટલે મારે આ એનો ફીચર્સ બંધ કરી દેવો કે ભાઈ જો કોઈ ખોટો કમાન્ડ ચલાવવું તો એ ક્યાંય ડોમેનમાં ગોતવા ના જાય, મને તરત એરર બતાવી દે અનનોન કમાન્ડ, આ પછી જો એરર જ આવેલી છે. સેમ વસ્તુ અહીંયા જો કે મેં પિંગ નિકુંજ લખ્યું તો શું કર્યું કે ટ્રાન્સલેટ કરવા ગયું, વેઇટ કર્યો 120 સેકન્ડ ના આવ્યું તો પછી એરર બતાડી કે અનરેકગ્નાઇઝ હોસ્ટ એડ્રેસ. તો મારે શું કરવું કે મારે આ મોડમાં જવા જ નથી દેવું કે ભાઈ એક બીજા કોઈ પાસે જાય ગોતે અને પછી 120 સેકન્ડ પછી 2 મિનિટ પછી મને એમ કે ભાઈ કમાન્ડ ખોટો છે. એના કરતા મારે આ ફીચર્સ બંધ કરી દે, કારણ કે મને ખબર છે કે મારી કંપનીમાં સિંગલ ડિવાઇસ છે, અથવા તો મારે આ રાઉટરની અંદર એ સર્વર જોડેનું કનેક્શન નથી રાખવું. તો એના માટેનો કમાન્ડ છે ફરીથી કઈ રીતનો, કન્ફિગ મોડમાં જાઓ, તમે ત્યાં લખવાનું સિમ્પલ નો આઈપી ડોમેન લુકઅપ, કન્ફિગમાં જાઓ, અરે કન્ફિગ મોડમાં જાઓ અને ત્યાં તમે લખો છો નો. સર હા બોલો. આ કમાન્ડ રાઉટરમાં જ લાગુ પડી શકે કે સ્વિચમાં પણ? તમને પણ બિંદુ મેં તમને સ્ટાર્ટિંગ થી કીધું કે જે ઓરિજિનલ રાઉટરમાં થાય છે એ જ વસ્તુ તમને અહીં કહું છું, આ ખાલી સોફ્ટવેર નો ફીચર્સ નથી. નહીં સર, બોલો. કમ્પેર ટુ રાઉટર સ્વિચમાં પણ આ કમાન્ડ લાગી શકે એમ પૂછું. સ્વિચમાં બી લાગે છે એટલે હું તમને અત્યારે ભણાવું છું કે બંનેની વચ્ચે કે સ્વિચમાં તમને બંનેમાં ખ્યાલ રહે. અહીંયા ચોખ્ખું લખ્યું મેં તમને ભણાવ્યું રાઉટર ઓર સ્વિચ.
હા ઠીક છે, થેન્ક યુ. ઓકે, નો આઈપી ડોમેન લુકઅપ, નો આઈપી ડોમેન લુકઅપ. તમે કમાન્ડ ચલાવી દીધો, બરાબર. હવે એક્ઝિટ થાવ અને ફરીથી ટ્રાય કરો. જે મેં કર્યું તે જ વસ્તુ 192.168. માન લો ભૂલથી એન્ટર આપી દીધું, તો ઓન ધ સ્પોટ જો અનનોન કમાન્ડ નથી મળ્યું, બટ મારે 120 સેકન્ડનો વેઇટ ના હતો, તો માન લો કરું પિંગ અને માન લો કરું કે નિકુંજ, ગમે તેવું નામ લખું, તો ઓન ધ સ્પોટ નો કમાન્ડ. મારે 120 સેકન્ડ કોઈ હવે કોઈ બી મિસ્ટેક કરીશ તો હું કોઈ દિવસ એ ડોમેન લુકઅપ મોડમાં નહીં જો અત્યારે, કારણ કે મેં એને ના પાડી ભાઈ કમાન્ડ તને મળે તો તું કેજે, તો તું ઇફેક્ટ કરજે, કમાન્ડ ના સીધી મને એરર આપજે, ડોમેન પાસે ગોતવા ના જતો, તને ખબર હોય કે બસ સિમ્પલ. આનો મિનિંગ આ થયો. ક્લિયર હોય તો મને ફરીથી ક્લિયર લખી દો ફટાફટ, એટલે આગળ વધુ. અને મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં સ્વિચના પહેલા સેશનમાં કે સ્વિચની અંદર કન્સેપ્ટ બધા વધારે સમજવાના છે, બાકી કમાન્ડ તો સમજના. તમે જોયું કે કમાન્ડ તો કેટલો હતો, 2 મિનિટમાં કામ પતી ગયું, બટ એનો મિનિંગ તમારે સમજવો જરૂરી છે. તો બે આપણે મેઇન કન્સેપ્ટ ભણ્યા એવું તમે સમજી લો તો બી ચાલે ને, એમ તો બે બેઝિક કન્સેપ્ટ શીખ્યા તો બી ચાલે, કારણ કે એનો યુઝ એનો ઇમ્પોર્ટન્ટ મહત્વનો. તો આગળ વધીએ. ક્લોઝ નો 7 કરું અને હવે ક્લોઝ કરી દઈએ. હવે સ્વિચની અંદર થોડા વધારે આગળ વધીએ. તમને મેક ટેબલની વાત કરું, સ્વિચ નીચે તમને પ્રોસેસ કીધી હતી અહીંયા, બરાબર. તો એમાં આપણે થોડા આગળ વધીએ કે સ્વિચ કામ કઈ રીતે કરે. મેં તમને સ્વિચના અલગ અલગ ફીચર્સ કીધા, મેથડ કીધી, પેકેટ આવશે ને ફોરવર્ડ કરશે એ રીતે, બટ બીજું મેઇન સ્વિચ જે છે એ કઈ રીતે ડેટા એકબીજાને મોકલે છે, બરાબર. સિમ્પલ, તમને એ તો ખ્યાલ જ છે ભાઈ, કનેક્શન કરી ડેટા મોકલી હતી, બટ તમને ટોપોલોજીના આધારે સમજાવું જેથી થોડો વધારે ખ્યાલ આવે. સપોઝ કે આપણો આ રાઉટર છે, બરાબર, એની નીચે સ્વિચ, અને તમને રિયલ ટાઈમ કનેક્શન નેટવર્ક સમજાવું તમને. અને અહીંયા આપણે કમ્પ્યુટર લઈ લઈએ. આ રીતનું છે કનેક્શન, બરાબર. અત્યારે માટે હું 0 કમ્પ્યુટર સાઈડમાં મૂકું, કન્ફ્યુઝન ના થાય. 1 2 3 3 પીસી રાખીએ, કેબલથી કનેક્ટ કરીએ. સ્વિચ થી પીસી એટલે સ્ટ્રેટ કેબલ આવશે અને રાઉટર. તો હવે મેં તમને કીધું હતું જેથી હવે સ્વિચના પ્રેક્ટિકલ બધું ચાલુ થશે, તો હવેથી તમારે સ્વિચની અંદર બી ઇન્ટરફેસ ધ્યાનમાં રાખવા પડશે કે ભાઈ મારી સ્વિચમાં કયા ઇન્ટરફેસમાં કયું કમ્પ્યુટર કનેક્ટ છે. અને એના માટે થોડું પ્રોપર દેખાવા માટે તમને શું કરું છું, આ રીતે સાઈડમાં લઈ લો, એટલે તમને કેબલ જ્યારે કનેક્ટ કરું તો પોર્ટ નંબર પ્રોપરલી દેખાય અને સ્ટ્રેટ કેબલ આવશે. કમ્પ્યુટરમાં તો એક જ પોર્ટ, એટલે તમે યાદ રાખવાની જરૂર નથી. કમ્પ્યુટરમાં આપણે કોઈ દિવસ ઇન્ટરફેસ દ્વારા આઈપી આપવા નથી જતા, ડાયરેક્ટ ફીચર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય ને આપણે આઈપી એડ્રેસ આપી દઈએ. બટ સ્વિચમાં તો જો PC1 માટે હું આ કનેક્ટ કરું છું 1/1, PC2 માટે હું 2/1 કનેક્ટ કરું છું, અને 3/1 PC3 માટે કનેક્ટ કરું છું, અને તે રાઉટર 0 માટે હું 0/1 પોર્ટ કનેક્ટ કરું. તો અહીંયા તમે ધ્યાન રાખો, રાઉટરમાં કેવું હતું કે 0/1 1/1. જો તમને નોટપેડ દ્વારા સમજાવવા કન્સેપ્ટ, થોડા પોર્ટના નંબરની પ્રોપર્ટી થોડી અલગ છે, બરાબર. તો રાઉટરમાં કેવું હતું કે ભાઈ ફાસ્ટ ઇથરનેટ 0/0 આવતો હતો, અને પછી ફાસ્ટ ઇથરનેટ 1/0. બટ સ્વિચમાં 1 થી ચાલુ થાય. સ્વિચમાં કઈ રીતનું હશે તો કે ફાસ્ટ ઇથરનેટ 0/1 0. અહીંયા જે 0 હતું એને બદલે શું અહીં 1 નંબર આવે છે ઓલવેઝ, અને અહીંયા વધતા રહેશે, જેમ અહીં વધતા તેમ જ 0 1 2, બટ જે પાછળ 0 હતું એટલે પાછળ 1 આવે. ફાસ્ટ ઇથરનેટ 1/1, ફાસ્ટ ઇથરનેટ 2/1 અને ફાસ્ટ ઇથરનેટ 3/1. આ રીતે પોર્ટ નંબર આવે છે. તો આ વસ્તુ તમારી ધ્યાનમાં રાખો, તમે જોઈ શકો છો ઓલરેડી અહીંયા, બરાબર. એ રીતનું સ્વિચમાં આવે. હવે મારો અહીંયા મિનિંગ તમને સમજાવવાનું છે નેટવર્કનો, તો કે જે રાઉટર જે છે એ તો અત્યારે રાઉટરનું કામ તો આપણે અહીંયા જસ્ટ ઇગ્નોર કરવાનું કે ભાઈ આ નીચેના કમ્પ્યુટરમાં જે બી કંઈ કામ હશે તો રાઉટર ડિફોલ્ટ ગેટવે શું હશે, રાઉટરનો આઈપી, અને રાઉટર અહીંથી શું લશે, ઇન્ટરનેટ પાસે લઈ જશે. એ કન્સેપ્ટ ઓલરેડી આપણે ભણી ગયા, બરાબર. છેલ્લા આપણે 20-25 સેશનથી જ્યારથી આપણે સેશનને ચાલુ કર્યું રાઉટિંગ ભણ્યા ત્યારથી આપણે એ જ જોયું છે. બટ હવે અંદરના નેટવર્કની આપણે વાત કરવાની છે કે માન લો અહીંથી તો રાઉટર મોકલી દેશે અંદર,
બરાબર. અને અહીંયા આઈપી એડ્રેસ છે તો રાઉટર અહીંથી આઈપી એડ્રેસ ને રિપ્લે આપે, બટ વચ્ચે તો સ્વિચ છે. તો સ્વિચ આ કમ્પ્યુટરને રિપ્લે આપો, આને આપો, આને આપો, એ કઈ રીતે રેકગ્નાઇઝ કરે છે? બરાબર. કારણ કે જો નોર્મલ સ્વિચ હોત, નોર્મલ સ્વિચ એટલે કે લેવલ 2 લેવલ 3 વાત નથી કરતો, કે અહીંયા તમને મેનેજેબલ કે અનમેનેજેબલ ની વાત નહીં કરતો, કારણ કે બંનેમાં મેક એડ્રેસ તો સમજે જ છે. મેં તમને કાલે જ કન્સેપ્ટ સમજાવ્યો તો મેક એડ્રેસ, બરાબર. બટ જ્યારે રાઉટર કોઈ રિક્વેસ્ટ આગળ મોકલે ઇન્ટરનેટને કે ત્યાંથી કોઈ રિપ્લે આવે, તો એ ટાઈમે તો આઈપી એડ્રેસ દ્વારા આવે છે, અને આ રાઉટર અહીંથી અંદરના નેટવર્કમાં બી આઈપી ને જ આપે રિપ્લે. હવે માન લો PC1 માટેનો આઈપી તમે સમજી લો કે આ રીતે હોય, આપણે જે રેગ્યુલર આપે રીતે 192.168.1.100 માન લો 101 રાખો એટલે કન્ફ્યુઝન ના થાય. આ બાજુ માન લો .102 રાખો 192.168 અને આ બાજુ .103 રાખો. તો માન લો કોઈ ઉપરથી ગૂગલ, આપણે ગૂગલમાં માન લો PC3 છે, એ PC3 ગૂગલમાં કંઈક સર્ચ કર્યું હતું અને ગૂગલમાંથી રિપ્લે આવી રહ્યો, તો આ રાઉટર શું કરશે? રિપ્લે આપશે PC3 માટે ને, એટલે 103 માટે આપ્યો છે. બટ આ સ્વિચને ક્યાંથી ખબર કે 103 આઈપી અહીંયા છે? કારણ કે સ્વિચ તો આઈપી એડ્રેસ સમજતી નથી. અહીંયા થોડું ઇન્ટરેક્શન મારે જોશે, એટલે પોસિબલ થાય જો તમે પ્રોપર વેમાં બેઠેલા હોય તો માઇક ચાલુ કરી દો, જેથી ઇન્ટરેક્શન કરતા રહે. તમારે હા ના સિમ્પલ બોલવું છે, તમે જે કન્સેપ્ટ એના આધારે તમને સમજાય છે, કારણ કે થિયરી કન્સેપ્ટ થોડો છે. માઇક ચાલુ થઈ શકે એવી પોઝિશન ના હોય તો મને મેસેજમાં ખાલી નો લખી દો, તો હું વેઇટ નહીં કરું. મારું તો ચાલુ જ છે સર. ઓકે, કોઈ વાંધો નહીં, બરાબર. તો સિમ્પલ શું સમજવા માંગુ કે સ્વિચ જે છે, સ્વિચ એ સ્વિચ તો આઈપી એડ્રેસ સમજ, આપણે સ્ટાર્ટિંગમાં જ કન્સેપ્ટ જોઈએ તો ખાલી મેક એડ્રેસ સમજે છે, બરાબર. એ તો ખાલી મેક એડ્રેસ જ સમજશે. અને રાઉટર જે રિપ્લે આપશે તો બહારથી કોઈ બી પેકેટ આઈપી એડ્રેસ દ્વારા આવશે. અને આપણે અહીંથી કોઈ રિક્વેસ્ટ કરે તો તમે જોયું કે આપણે કોઈ બી નામ ગૂગલ ગમે તે સર્ચ કરે બેકગ્રાઉન્ડમાં તો આઈપી એડ્રેસ દ્વારા જ જાય છે. તો સ્વિચ કઈ રીતે એનાલાઇઝ કરશે કે મારે રિપ્લે PC1 ને આપો કે PC2 ને આપો, PC3 ને? તો એના માટે મેઇન વસ્તુ જે કામ કરે છે એને કહેવાય છે મેક ટેબલ. મેક ટેબલ, બરાબર. મેક ટેબલ એટલે શું? આપણે મેક એડ્રેસ ભણી ગયા, સિમ્પલ. મેક નું પૂરું નામ મીડિયા એક્સેસ કંટ્રોલ. હવે મેક ટેબલ જે છે, જેમ કેમ રાઉટરમાં બધું કામ કરી થતું હતું, રાઉટિંગ ટેબલના આધારે, રાઉટરમાં બધું કામ થતું હતું કે આપણે રાઉટર જોતા હતા, તેની લખેલું હતું C એટલે કે કનેક્ટેડ. અત્યારે રાઉટિંગ ટેબલની વાત કરું, બરાબર. રાઉટિંગ ટેબલ આપણે તમને ઘણી વખત કન્સેપ્ટ કીધેલું ભાઈ, રાઉટિંગ ટેબલ. તો C એટલે કનેક્ટેડ આવતું હતું, પછી નેટવર્ક લખેલું ભાઈ 192.168.1.0/24. અહીંયા તમને બ્રેકેટમાં લખેલું એની ઓલી એડી વેલ્યુ કે 1/0 કેટલું દૂર છે એ પ્રમાણે, અને પછી લખેલું શું વિયા, અને અહીંયા તમે લખેલું આઈપી ઢગ કરી લખેલું આઈપી હોય, બરાબર. આ રીતનું હતું. તો આ રાઉટિંગ ટેબલના આધારે આપણે એનાલાઇઝ કરી લેતા હતા કે ભાઈ આ નેટવર્ક કનેક્ટેડ છે આના દ્વારા. જો C હશે તો વિયા નહીં આવે, સોરી માય મિસ્ટેક. જો C હશે તો શું આવશે? તો કે સિમ્પલ અહીંયા ઇન્ટરફેસ ના હોય ભાઈ, ફાસ્ટ અને 0 માં કનેક્ટ છે એ રીતે. અને બીજો કયો હશે? રીપ કે EIGRT માં કે સ્ટેટિક માં? તો સ્ટેટિક હશે તો માન લો આ રીતે આવશે ભાઈ, માન લો 10 હોવું નેટવર્ક છે /8, એમાં પણ 1 0 આ રીતે, તો વિયા કરીને એમ આપી દે. તો રાઉટિંગ ટેબલ ના આધારે રાઉટર બધું રાઉટિંગ કરતો હતો. તે જ રીતે સ્વિચ નું બધું કામ મેક ટેબલ પર ડિપેન્ડ, કારણ કે સ્વિચ મેક એડ્રેસ પર કામ કરે. તો મેક ટેબલમાં કઈ રીતનું ખાસ સમજજો અહીંયા. તો મેક ટેબલમાં સૌથી પહેલું શું હશે? તો કે સૌથી પહેલું હશે પોર્ટના નામ, પોર્ટ નંબર, નામ નહીં સોરી, પોર્ટ નંબર. એટલે કે ફાસ્ટ ઇથરનેટ હમણાં આપણે જોયો એમ આ ઉપર જે લખેલા એ જ તે, જસ્ટ અહીંથી હું કોપી પેસ્ટ કરી લઉં. આ રીતે પોર્ટ નંબર હશે. પછી એના પછી શું હશે? પોર્ટ નંબરની બાજુમાં હશે એનો સ્વિચ કમ્પ્યુટરનું નામ અને એનો મેક એડ્રેસ. કમ્પ્યુટરનો મેક એડ્રેસ ભાઈ મારા, જેમ કે આ પોર્ટ નંબર છે તો બેકગ્રાઉન્ડમાં સ્વિચ એન્ટ્રી કરી લેશે. જેમ કે આ કમ્પ્યુટર છે, જસ્ટ એક્ઝામ્પલ માટે તમને કહી લઉં છું, જસ્ટ આ PC1 છે તેનો મેક એડ્રેસ માનો સમજી લો AA. હું અત્યારે આટલું, કારણ કે 12 અક્ષરનો મેક એડ્રેસ લખીને આપણે ખાલી બધી પ્રોસેસ લેન્થી નથી કરી, જસ્ટ સમજી લો અત્યારે આનો મેક એડ્રેસ AA છે. નિક નેમ તમે સમજી લો, સિમ્પલ પેટા નામ. આનો મેક એડ્રેસ માન લો BB છે અને આનો મેક એડ્રેસ માન લો CC છે. આ રીતનું છે, બરાબર. તો અહીંયા શું કરશે? મતલબ આમાં લેટર્સ હોય છે, ડિજિટ્સ નથી હોતા. ના, હેક્સાડેસિમલ હશે ને. મેં તમને સમજાવ્યું હતું કાલે બિંદુજી લાસ્ટ સેશનમાં. હેક્સાડેસિમલ ની વેલ્યુ કઈ રીતની આવે મેક એડ્રેસ તમને સમજાવ્યું હતું. એમ તમને સમજાવ્યું હતું કે 12 અક્ષરનો હોય અને દરેકમાં 4 અક્ષર હોય, ડિફાઇન બાય હેક્સાડેસિમલ.
હા ઝીરો થી હા હા કેરેક્ટર બી આવે ને એ ટુ હા ખ્યાલ આવે. એફ સુધી, એટલે આ રીતનો મેં તમને સમજો. તેમાં મેં તમને જો એબીસીડી બી લીધી હતી, એફ સુધી હા હા પછી કેરેક્ટર. પેલું પિન કરાવ્યું હતું. બરાબર. તો એબીસીડી આવશે, બટ આખી એબીસીડી નહીં, એ ટુ એફ સુધી. એફ સુધીના કોઈ બી કેરેક્ટરાઇઝ 6 અક્ષર, એટલે ટોટલ 16 અક્ષર થશે. 0 થી 9 એ 10 કેરેક્ટર થશે. પછી એ બી સી ડી ઈ એફ, એટલે ટોટલ 16 કેરેક્ટર થશે. અને 16 છે એટલે એને હેક્સા કહેવાય છે 16 માટે. બરાબર. તો એ રીતનું છે. તો અહીંયા શું હશે, એને મેક ટેબલ હશે. તો એ શું કરશે, બેકગ્રાઉન્ડમાં જ્યારે બી આ રાઉટર મોકલશે તો ફર્સ્ટ ટાઈમ સમજી લો, જસ્ટ કે માન લો અત્યારે આપણે કેમ કનેક્ટ કર્યું છે, હજી મેં કોઈ રાઉટિંગ નથી કર્યું, તે ટાઈમે શું હશે, સ્વિચ જે છે, સ્વિચની અમુક બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ ચાલુ હશે, એ આપણે અહીં સમજવાની છે. તો એ કન્સેપ્ટ તમને ખોલી દઉં. આ જસ્ટ ક્લોઝ કરો, ખાસ ધ્યાન રાખજો. સ્વિચ ઇન્સ્ટ્રક્શન, એની અંદર સ્વિચિંગની 3 ફંક્શન, 3 સ્વિચ ફંક્શન એટ લેયર 2. લેયર 2 એટલે શું, મેક એડ્રેસ ડેટા લિંક લેયર, આપણે ઓલરેડી વાત કરી હતી. તો જે સ્વિચ જે છે એ કામ કરે આ 3 સ્ટેપમાં કામ કરે. તમે 3 સ્ટેપ બી ગણી શકો છો. મેથડ અલગ છે સ્વિચની. મેથડ કઈ, તો કે સ્ટોર એન્ડ ફોરવર્ડ, કટ થ્રુ સ્વિચ ને ફ્રેગમેન્ટ ફ્રી. એની શું છે, સ્વિચની મેથડ, એટલે બેકગ્રાઉન્ડમાં સ્વિચ પેકેટને કઈ રીતે ફોરવર્ડ કરે છે એની માટેની મેથડ. અને સ્વિચના જે ટાઈપ કીધા એ તો હાર્ડવેરના આધારે, કે મેનેજેબલ છે કે અનમેનેજેબલ, એના ફીચર્સના આધારે. અને હવે આપણે ભણીશું સ્વિચના ફંક્શન, કે સ્વિચ કઈ રીતે કામ કરે છે, જેથી એને મેક એડ્રેસ અથવા તો આઈપી એડ્રેસ અથવા તો કમ્પ્યુટરના નામ ખબર પડી જાય, જેથી એ શું એનાલાઇઝ કરી શકે, મારે કયો ડેટા કોને મોકલવો, જેથી સિક્યુરિટી બની રહે. આપણે બસ ટોપોલોજીમાં બધે ભણ્યા હતા કે ડેટા શું બ્રોડકાસ્ટ થતો હતો. હબ વખતે બી ભણ્યા હતા, જો વચ્ચે હબ હોય તો ડેટા શું કોઈ જશે ને, એડ્રેસ આઈપી એડ્રેસ કોઈ નહીં, અને બધાને મોકલી દેશે. બટ અહીંયા સ્વિચની અંદર આપણે જોયું તો સ્વિચ યુનિક કાસ્ટ કરે છે, જેને આપણે ડેટા મોકલેલો છે તો એના માટે જ જશે, બધાને નહીં જાય. જેમ કે સિમ્પલ તમને કહું કે માન લો અહીંયા PC1 થી મારે કોઈ ડેટા મોકલવો છે PC3 ને, તો સીધો સ્વિચમાં આવશે અને PC3 માં જતો રહેશે, એ PC2 ને કે રાઉટરને નહીં મળે. બટ આ સ્વિચની જગ્યાએ માન લો હબ હોત તો શું થાય, કે ડેટા અહીંયા આવ્યો, આને પણ મળશે, આને પણ મળશે, આને પણ મળશે. બટ અહીં સ્વિચમાં એવું નથી થતું. તો બેકગ્રાઉન્ડમાં એ સ્વિચ કઈ એવી પ્રોસેસ કરે છે કે જેના આધારે આ બધી વસ્તુ થાય અને ડેટા જેને મોકલે એને જ મોકલાય. કારણ કે આઈપી એડ્રેસ નથી સમજતી તેમ છતાં તો મેક એડ્રેસ તો સમજે છે, બટ બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ કરે છે એ આપણે ભણવાની છે. આટલે સુધીનો થિયરી કન્સેપ્ટ ખ્યાલ આવ્યો તો મને ખાલી હા કરી દો. ઓકે, યસ સર. હા ઓકે, હા. તો સિમ્પલ આ વસ્તુ આપણે સ્વિચની પ્રોસેસ આપણે સમજવાની છે. એડ્રેસ લર્નિંગ, ફોરવર્ડ ફિલ્ટર ને લૂપ અવોઇડન્સ, આ 3 વસ્તુ. હવે એડ્રેસ લર્નિંગમાં શું થશે, તો સ્વિચ ઓનલી રિસીવ. હવે માઇક બંધ કરી દેજો, વાંધો નહીં. હવે મારે તમને કન્સેપ્ટ સમજાવવાનું, ખાલી માઇક બંધ કરી દેજો, વાંધો નહીં. સ્વિચ ઓનલી રિસીવ ધ પેકેટ્સ એન્ડ મેક એન્ટ્રી ઇન મેક ટેબલ. અહીંયા શું થશે કે સ્વિચ ખાલી પેકેટ, કારણ કે ત્યાં શું છે, સ્વિચ જસ્ટ માન લો આપણે નવી બ્રાન્ડની લાયા છો સ્વિચ, અને આપણે એની કમ્પ્યુટર કનેક્ટ કર્યા. અત્યારે કોઈ પણ પેકેટ ટ્રાન્સફર થયેલા નથી. માન લો ફર્સ્ટ ટાઈમની વાત કરીએ, કારણ કે સ્વિચ કઈ રીતે સમજશે, કે કઈ રીતે એને સ્વિચને ખબર પડશે કે મારા કયા પોર્ટમાં PC1 કનેક્ટ છે ને એનો મેક એડ્રેસ શું છે, મારા કયા પોર્ટમાં PC2 છે ને એનો મેક એડ્રેસ શું છે, કે આઈપી એડ્રેસ શું છે, જેથી મારે પેકેટ મોકલવું. તો અત્યારે માન લો આપણે શું કનેક્ટ કર્યું છે, તો હવે શું થશે, સપોઝ જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું છું, ધ્યાન રાખજો કે કઈ રીતે સ્વિચ કામ કરે. કારણ કે આ બેકગ્રાઉન્ડની પ્રોસેસ, એટલે મારે તમને થિયરી કન્સેપ્ટ એ રીતે સમજાવવું પડશે કે તમે થોડી સપોઝ વાળા મોડમાં ચાલવું પડશે, કે જો આ રીતનું થશે તો આ મેક એરર આવશે, કઈ રીતનું તમને સમજાવું પ્રોસેસ. તો હવે જો એ માન લો કે PC1 એ કોઈ ડેટા મોકલ્યો, કોઈ પેકેટ મોકલ્યું, ફર્સ્ટ ટાઈમની વાત કરું કે હજી શું કનેક્શન કર્યું હતું, અને PC1 એ કોઈ ડેટા મોકલ્યો, અને સમજો મોકલો તો હમણાં આપણે એક્ઝામ્પલ લીધા શું PC3 ને કોઈ ડેટા મોકલવો હતો. તો એ ટાઈમે શું હશે, એક અહીંથી પેકેટ નીકળશે, એ પેકેટ અહીંયા પહોંચશે. બસ સાઈઝ થોડી નાની મોટી જસ્ટ ઇગ્નોર કરજો, તમને ખાલી સમજાવું છું. એ પેકેટ અહીંયા પહોંચશે. તો હવે શું થશે કે જેવું પેકેટ અહીંયા પહોંચ્યું તો પેકેટને સ્વિચ કરશે, લેયર 2 કામ કરે. તો OSI લેયર યાદ કરો, તમારે OSI લેયર ફરીથી અહીંયા રિવાઇઝ કરવું પડશે, ને અહીંયા તો તમારે ખાસ કરવું પડશે. તો ફરીથી OSI ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે, જેથી તમે રિવાઇઝ કરી લેજો OSI. અને સ્વિચ જે છે શું છે, લેયર 2 માં કામ કરે. અને લેયર 2 માં શું હોય, મેક એડ્રેસ. બરાબર, એ મેક એડ્રેસ ને એનાલાઇઝ કરશે. એટલે અહીંથી જોશે બેકગ્રાઉન્ડમાં કે અહીંથી પેકેટ મોકલ્યું, તો એ પેકેટ PC3 માટે મોકલ્યું. તો પેકેટમાં શું હશે,
પેકેટમાં એક સોર્સ, હું તમને એક્સેલ લઈને સમજાવી દઉં, થોડું વધારે મજા આવશે. બ્લોક્સ બનેલા હશે, એમાં તમને ઇઝીલી સમજાવી શકીશ કે પેકેટ કઈ રીતનું હશે. સમજી લો કે આટલું એ પેકેટ છે. તો એ પેકેટમાં કઈ રીતનું કામ હશે? લાસ્ટમાં અહીંયાથી લાસ્ટમાં ડેટા હશે. એટલે આ 4 પાર્ટ અત્યારે કરી દઉં છું, થોડું હાઇલાઇટ કરી દઈએ ને બ્લોક્સથી. તો આટલું પેકેટ હશે. એમાં લાસ્ટ પાર્ટમાં શું હશે? લાસ્ટ પાર્ટમાં ડેટા હશે. ડેટાની અંદર વોટર જે આપણે મોકલેલો ડેટા હશે એ હશે. એની આગળ હશે, ડેટાની આગળ સોર્સનો મેક એડ્રેસ. સોર્સનો મેક એડ્રેસ, આ ડેટા કોને મોકલ્યો? તો આપણા સિનારીઓમાં જો કોને મોકલ્યો ડેટા? હેલો સર. હા બોલો બોલો. સર થોડી વાર માટે સ્ક્રીન નહોતો દેખાતો, એટલે પેલી એક્સેલ શીટ દેખાતી નહોતી, પણ હવે હમણાં આવી ગઈ. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. ચલો, આપણે આ રીતનું આપણે એક પેકેટ લીધું, બરાબર? કે આ રીતનું એક પેકેટ છે. તો આપણે સોર્સ પેકેટ ક્યાંથી નીકળી રહ્યું હતું? પેકેટ નીકળી રહ્યું હતું PC1 થી. તો એનો સોર્સ કયો થયો? સોર્સ આ. બટ કહું મેક એડ્રેસ, તો મેક એડ્રેસ કયો છે? AA. તો સોર્સમાં અહીંયા પેકેટમાં શું હશે? મેક એડ્રેસ હશે AA. પછી અહીંયા છે ડેસ્ટિનેશન નું મેક એડ્રેસ, એટલે કે જ્યાં પેકેટ આપણે મોકલવાનું હોય. તો પેકેટ આપણે મોકલવાનું છે ક્યાં? PC3 સુધી. તો અહીંયા CC, તો આમાં હશે બેકગ્રાઉન્ડમાં CC. બટ એને નથી ખબર સ્વિચને, આ પેકેટ જયારે અહીંયા પહોંચ્યું આ પેકેટ, તો સ્વિચને નથી ખબર કે ભાઈ CC ક્યાં, CC વાળો મેક એડ્રેસ છે ક્યાં, એને નથી ખબર, બરાબર? તો એટલે શું કરશે? એટલે આ પેકેટ જે છે એ શું કરશે? ફર્સ્ટ ટાઈમ માટે બ્રોડકાસ્ટ કરશે. બટ અહીંયા બ્રોડકાસ્ટ ના કરતા, આને આ જે પ્રોસેસ છે એને કહેવાય છે નેટવર્ક ફ્લડિંગ. ફ્લડિંગ કહેવાય છે, FLOODING, ફ્લડિંગ. અને ફ્લડિંગ નો સિમ્પલ તમને કદાચ મિનિંગ ખ્યાલ હશે, બરાબર? કે વન ટાઈપ ઓફ સુનામી ટાઈપનું કે ટાઈપનું થાય. ઇન શોર્ટ, એક જ પ્રકારની વસ્તુ વધારે માત્રામાં આવી જાય, ફ્લડિંગ એ ટાઈપનું એને કહેવાય. તો અહીંયા શું થશે? ફર્સ્ટ ટાઈમ માટે અહીંયા એવું ના વિચારતા સ્વિચ બ્રોડકાસ્ટ કરવા માંડી, બરોબર? બટ ફર્સ્ટ ટાઈમ માટે કેવું થશે કે જ્યારે એને નથી ખબર, તો એ પેકેટ આને પણ મોકલશે, એના બધા પોર્ટને ઇન શોર્ટ નીચે બી મોકલશે અને આને પણ મોકલશે. બટ એ ટાઈમે બેકગ્રાઉન્ડમાં થશે શું? એ પ્રોસેસ સમજો. બેકગ્રાઉન્ડમાં શું થશે? તો કે જે મેક એડ્રેસ આવ્યું હતું, અહીંયા એક હજી નાનકડી વસ્તુ છે કે અહીંયા આગળ શું હશે? એનું હેડર હશે. એટલે જ મેં 4 ખાના દોર્યા હતા, ડેટા લિંકનું હેડર, કે જેની અંદર લખેલું છે બધી વસ્તુ. તો આ વસ્તુ જસ્ટ ખાલી તમને પ્રોપર દેખાય એના માટે હું નીચે લઈ લઉં. તો આ રીતનો છે, ડેટામાં ડેટા હશે. બટ આ વસ્તુ જો, તો શું થશે? હવે સ્વિચને નથી ખબર કે CC ક્યાં છે, એટલે એને શું કર્યું? બધાને પેકેટ મોકલ્યું. બટ સ્વિચને એટલી ખબર પડી ગઈ કે પેકેટ અહીંયાથી આવ્યું હતું, એ ટાઈમે સોર્સમાં એ નામનો એડ્રેસ હતો. ખાસ કન્સેપ્ટ સમજજો કે પેકેટ જ્યારે આવ્યું તો એ પેકેટ વખતે શું તો સોર્સની અંદર એ નામનો એડ્રેસ હતો. તો આ બાજુ તમને મેક ટેબલ બતાવું છું. અને મેક ટેબલમાં એન્ટ્રી કરી લો. એટલે એને શું કરશે? એ ટાઈમે સ્વિચ શું કરશે? એને જોયું કે ભાઈ જ્યારે પેકેટ આવ્યું તો પેકેટના સોર્સમાં એ નામનો મેક એડ્રેસ હતો. એને એન્ટ્રી કરી લેશે ભાઈ મારા ફાસ્ટ ઇથરનેટ 1/1 નામના પોર્ટમાં એ નામના મેક એડ્રેસ વાળું PC જોડાયેલું છે. ડેસ્ટિનેશન મને નથી ખબર, હું બધાને મોકલું છું, પછી વેરીફાઈ કરીશ. બટ મને એટલી ખબર પડી કે આ બાજુથી જ્યારે પેકેટ આવ્યું તો સોર્સમાં આ એડ્રેસ હતો, એટલે એ પોતાની એન્ટ્રી કરી લેશે સોર્સના આધારે. સોર્સના આધારે એન્ટ્રી કરે ભાઈ ફાસ્ટ ઇથરનેટ 1/1, તેની અંદર એ નામનો મેક એડ્રેસ છે કે જેનો IP એડ્રેસ 192.168.1.101 છે. એને આ એડ્રેસ નથી ખબર કે 192.168.1.101 શું છે. બટ એને એ બેકગ્રાઉન્ડમાં લોજિકલી એન્ટ્રી કરે આવો કોઈક એડ્રેસ છે. જેમ કેમ સમજી લો કે માન લો નાના છોકરાને સિમ્પલ એમ લખું કે સિમ્પલ અહીં મેં નિકુંજ લખ્યું કે ભાઈ આ શું લખ્યું, તો ભલે એને વાંચતા ના આવડે, બટ સિમ્પલ એમ કહો ભાઈ આ રીતનું કોપી કરતો, આ રીતનું સિમ્પલ કોપી કરી શકશે. એને નથી ખબર ભાઈ શું લખેલું, બટ એને કોપી કરવાનું કોપી કરી શકે. તો એ રીતે શું બેકગ્રાઉન્ડમાં યાદ રાખશે ભાઈ આવો કોઈક એડ્રેસ હતો કે જેનો મેક એડ્રેસ એ છે અને મારા આ પોર્ટમાં કનેક્ટ છે. આટલો કન્સેપ્ટ ખ્યાલ આવે છે તો મને મેસેજમાં ઓકે લખી દો, તો હું તમને આગળ આખી પ્રોસેસ બતાવું. ઓકે ચલો, બરાબર. તો શું થશે?
એને ડેસ્ટિનેશન થી ખબર, એને ડેસ્ટિનેશન ખબર મારે ક્યાં જવાનું છે, બટ એને એટલી એન્ટ્રી કરી કે અહીંથી કોક આવ્યું તો એ ટાઈમે એ મારા 1/1 પોર્ટમાં આવ્યું અને એનો મેક એડ્રેસ એનો કોઈ ડેટા આવો હતો, તો એ રીતે મેક ટેબલમાં એન્ટ્રી કરી લેશે. અને પછી જ્યારે પેકેટ બધાને મોકલ્યું હતું ત્યારે શું કરશે, આ એ પેકેટને ઇગ્નોર કરશે. જેમ કે માની લો આપણા ઘરે કોઈ બીજાના એડ્રેસનું કે બીજા નામનું કુરિયર આવ્યું હોય તો આપણે લઈ લેશું, આપણે નહીં લઈએ. તો એ શું કરશું ઇગ્નોર. તે રીતે શું જ્યારે પેકેટ અહીંયા આવ્યું અને પેકેટ ખોલીને જોયું તો કે ડેસ્ટિનેશન શું છે, તો કે ડેસ્ટિનેશન શું હતું, તો કે સીસી. કે સીસી તો મારો એડ્રેસ નથી, એટલે ઇગ્નોર કરી દેશે. સેમ વસ્તુ આવી ઇગ્નોર કરી દેશે. બટ આ કે છે હા સીસી મારો એડ્રેસ છે, પેકેટ મારું છે, કે આ ડેટા મારા માટે આવેલો હતો. તો હવે એ વસ્તુ શું કરશે, તો એ ટાઈમે હવે રિપ્લે આપશે. આ કમ્પ્યુટર રિપ્લે આપશે. તો રિપ્લે હું બીજા કલરથી ડ્રો કરું છું. તો આ કમ્પ્યુટર શું કરશે, રિપ્લે આપશે. હવે જ્યારે રિપ્લે આપ્યો તો શું થશે, પેકેટ ફરી ગયું. કઈ રીતનું પેકેટ ફરશે, તો જો જસ્ટ ખાલી અહીંયા તમને બતાવું કે આ જે પેકેટ હતું એ આખું પેકેટ ફરી જશે. તો હવે શું થશે, આજે ડેટામાં માન લો કોઈ રિક્વેસ્ટ હતી તો એ જગ્યાએ શું થશે, આ પેકેટમાં શું હશે, રિપ્લે. આ પેકેટ કયું તમને સમજાવ્યું મેં, તો કે મેં આ પેકેટ સમજાવ્યું કે PC1 થી PC3 માટેનું, બરાબર. અને એ જ રીતે આ રિપ્લે પેકેટ એટલે કે PC3 માંથી પાછું એ રહ્યું છે PC1 માં. તો એમાં શું થશે, જ્યાં રિક્વેસ્ટ હતી એટલે રિપ્લે ડેટા હશે. હવે સોર્સ કોણ થઈ જશે, સોર્સ બદલે, કારણ કે પેકેટ ક્યાંથી નીકળી રહ્યું, જો તમે પેકેટ હવે અહીંથી નીકળી રહ્યું છે રિપ્લે માટે, તો એ ટાઈમે સોર્સમાં શું થશે, સોર્સમાં સીસી થઈ જશે અને ડેસ્ટિનેશનમાં એ અને અહીં શું છે એનું હેડર. તો આ પેકેટ અહીંથી આવશે. તો ખાસ સમજો ફરીથી કે જ્યારે અહીંથી રિપ્લે પેકેટ આવી રહ્યું છે, જે પેકેટ આ રીતે જઈ રહ્યું છે, તો એ ટાઈમે શું હશે, એ પેકેટ પાછો અહીં સ્વિચમાં રિસીવ થશે એ પેકેટ. બટ એ ટાઈમે શું હશે, સોર્સ અને ડેસ્ટિનેશન અલગ અલગ છે, બદલાઈ ગયા. તો એ ફરીથી એન્ટ્રી કરી, જેમ યાદ કરો ફર્સ્ટ ટાઈમમાં સ્વિચ એન્ટ્રી કરી હતી કે ભાઈ મારું આ પોઈન્ટ પર કોઈ પેકેટ આવ્યું તો એમાં સોર્સ એડ્રેસ એ હતો અને આઈપી હતો. તો સ્વિચ હંમેશા પોતાનું મેક ટેબલ સોર્સ એડ્રેસના આધારે બનાવે છે. તો જ્યારે આને રિપ્લે આપ્યો તો સ્વિચે ફરીથી નોટિસ કર્યું કે ભાઈ મારો 3/1 નામના પોર્ટમાં કોઈ રિપ્લે આવ્યો, એ ટાઈમે સોર્સમાં મેક એડ્રેસ સીસી હતો, તો એને બીજી એન્ટ્રી કરી લીધી. અહીંયા એને બીજી એન્ટ્રી કરી લીધી કે ફાસ્ટ ઇથરનેટ 3/1 માં સીસી નામના મેક એડ્રેસ કમ્પ્યુટર જેનો કોઈ એડ્રેસ આવો છે, એને નથી ખબર આઈપી એડ્રેસ છે, બટ આ રીતની એન્ટ્રી કરી લે. મેં તમને હમણાં સમજાવ્યું એમ, બરાબર. તો આ પેકેટ આવ્યું અને જોશે કોને મોકલવાનું, તો કે એને. તો એ મને ખબર છે, તો કે હા હમણાં જેને એન્ટ્રી કરી જોઈ લો કે એ તો એને ખબર છે ક્યાં, તો એ સીધો મોકલશે. જ્યારે પેકેટની રિક્વેસ્ટ ગઈ તો એને શું કર્યું હતું, બધાને મોકલ, ફ્લડિંગ થયું હતું, ઉપર બી ગયું, આ બાજુ બી ગયું, આ બાજુ બી ગયું, બટ રિપ્લે સીધો આવશે. જો હબ હોત તો શું થાત, ક્યાંયથી પેકેટ ગયું તો પણ બધાને મળશે, અને જે રિપ્લે આવ્યો તો પણ બધાને મળશે, આ બાજુ આ બાજુ ને આ બાજુ. તો અહીંયા એટલે આને હું બ્રોડકાસ્ટ નથી કહેતો ને, એટલે ટેકનિકલ લોકો એને બ્રોડકાસ્ટ શું છે, ફ્લડિંગ છે, કે ફર્સ્ટ ટાઈમ જ થશે, પછી નહીં થાય. અને આ રીતે શું થયું, સ્વિચની અંદર મેક ટેબલની એન્ટ્રી, આ બધું કામ ઓટોમેટિક થાય છે. એટલે તમને આ રીતે થિયરી કન્સેપ્ટ સમજાવવો પડે છે. રાઉટર માટે શું હતું, આપણે રાઉટિંગ કરતા હતા, સ્ટેટિક રાઉટિંગ મેન્યુઅલી કરતા હતા, ડિફોલ્ટ બી આપણે જાતે કમાન્ડ આપીને કરતા હતા. રીપ કે EHRP બી ડાયનેમિક છે, બટ પૂરા ઓટોમેટિક નથી, આપણે કમાન્ડ ચલાવતા હતા અને નેટવર્કની એન્ટ્રી કરતા હતા. બાકી એટલે આપણને ખબર પડતી હતી ભાઈ આપણે એન્ટ્રી કરીએ તો આ રીતનું રાઉટિંગ થશે. જ્યારે અહીં તો શું કઈ કામ ઓટોમેટિક થાય. તો એવું તમને સમજાવું કે કઈ રીતે સ્વિચની અંદર એન્ટ્રી બની જાય ઓટોમેટિક અને કઈ રીતે ડેટા મોકલે છે. તો આ રીતે બે એન્ટ્રી બની ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ ફ્યુચરમાં ગમે ત્યારે માન લો કોઈને પણ, માન લો આ પીસીને ફરીથી કોઈ ડેટા મોકલવો છે, આવતું જસ્ટ જવા દો, અલગ કલરથી લો. ફ્યુચરમાં ગમે ત્યારે માન લો આને ફરીથી ડેટા મોકલો PC3 ને, તો પેકેટ અહીંયા આવશે, પેકેટ જોશે ભાઈ ડેસ્ટિનેશન કોણ છે, તો કે સી છે, તો સીધું જવા દેશે. હવે ફ્લડિંગ નહીં કરે, કારણ કે એને ખબર છે સીસી ક્યાં, તો કે મારા 3/1 નામના પોર્ટમાં સીસી નામનો મેક એડ્રેસ છે, તે જવા દેશે. અને બેકગ્રાઉન્ડમાં શું કરશે, જ્યારે રાઉટરથી રિક્વેસ્ટ આવતી તો જોશે ભાઈ આવો કોઈક એડ્રેસ મેચ થાય છે, કે આવો કોઈક એડ્રેસ મેચ થતો હોય તો એના આધારે મોકલશે. એટલે સ્વિચ થોડું વધારે, હા બોલો સર. જ્યારે ફ્લડિંગ થાય
ત્યારે એ થોડું સમય લેતું હશે અને પછી જ્યારે આ બ્લેક નિશાનથી બતાવ્યું છે ત્યારે વાર નહીં લાગતી. મોકલે છે કે ડેટા નથી મોકલતો, એ આખું પેકેટ નથી મોકલતો. બ્રોડકાસ્ટમાં શું થાય, આપણે જે ડેટા મોકલ્યો હશે એ આખું પેકેટ બધાને મોકલશે. અહીંયા આખું પેકેટ બધાને નથી મોકલતો, ખાલી સોર્સ અને ડેસ્ટિનેશન માટે બધા પાસે ચેક ડોર ટુ ડોર ચેક, ભાઈ તમારો એડ્રેસ આ છે, આ તમારો એડ્રેસ છે, આખો ડેટા નથી મોકલતું. એ જસ્ટ એક પેકેટ એક નાનો ટુકડો મોકલે છે જેમાં ડેસ્ટિનેશન અને સોર્સનો એડ્રેસ હોય. એટલે ટાઈમ વેસ્ટ નથી. ફ્રીક્વન્સ ઓફ નાનો આંકડો આમ તો ટાઈમ વેસ્ટ થાય, બટ એ મિલી સેકન્ડમાં આપણે એને ગણી બી નહીં શકીએ કે આપણને ખબર બી નહીં પડે. બટ આ બેકગ્રાઉન્ડમાં પેકેટ યુઝ થતા હોય છે. ક્લિયર? ઓકે, તો આપણે એઝ અ માન લો 100% ગણતરી કરવા જાવ તો એ પ્રમાણે આપણે ગણી હા ભાઈ એક્સ્ટ્રા 1-2 પેકેટ જશે. બટ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ વર્કમાં તો તમે જોવા જાવ તો એકચ્યુઅલમાં જે પેકેટ જાય છે તો આખા પેકેટ ડેટા નથી જતો, ખાલી એ અમુક નાના ટુકડા જ જાય છે અને એ પણ ફટાફટ જઈને ખાલી ચેક કરી લે બેકગ્રાઉન્ડમાં. અને એટલે જ એને બ્રોડકાસ્ટ ને એને ફ્લડિંગ કહેવામાં આવે છે. અને આજ પછી આ રીતે માન લો મેં કીધું કે ગમે ત્યારે PC1 ને PC3 પાસે જતો સીધું જતું રહેશે. અને એ જ પ્રમાણે માન લો કે PC3 ને 1 પાસે આવું તો પણ એ સીધું જતું રહેશે, કારણ કે એને સોર્સ ડેસ્ટિનેશન ખબર છે. બટ એ સિવાય બીજાનું શું તે બી તમને સમજાવી દઉં. સપોઝ કે PC2 એ કોઈ ડેટા મોકલ્યો, આ જસ્ટ બધું મિક્સ ના થાય એટલે થોડું રિવાઇઝ કરી લઉં. ડિલેટ. હવે માન લો કે એક ઓલરેડી ખબર છે, બરાબર, કોઈ એડ્રેસ, તો કે એક આનો એડ્રેસ ખબર પડી ગયો આ પોઈન્ટ આધારે, અને આનો એડ્રેસ આ પોઈન્ટના આધારે આનો એડ્રેસ ખબર પડી ગઈ. આટલી વસ્તુ સ્વિચને ખબર છે. અને હવે માન લો ફરીથી કોઈક નવું પેકેટ મોકલે નવા એડ્રેસ માટે. જેમ કે માન લો PC2 ને PC1 પાસે જો, એટલે મારું પેકેટ અહીંયાથી આમ જવું છે PC2 થી PC1 માટે. તો અત્યાર માટે શું છે કે સ્વિચની અંદર એન્ટ્રી તો છે કઈ કે ભાઈ અહીંયા શું છે આ પેકેટમાં, જ્યારે PC2 થી PC1 જોઈએ તો તે પેકેટ કેવું બનશે. આખી વસ્તુ કોપી કરી લો ફટાફટ. તો PC2 થી PC1 જવું છે. એ ટાઈમે પેકેટમાં શું હશે કે અહીંયા ડેટામાં શું હશે રિક્વેસ્ટ, એ તો રિક્વેસ્ટ હતી, બરાબર. સોર્સમાં કોણ હશે, સોર્સમાં હશે PC2 નો મેક એટલે કે BB, અને ડેસ્ટિનેશન PC1 નો એટલે કે AA, અને હેડર હશે. તો પેકેટ ક્યાં મોકલવાનું છે, ડેસ્ટિનેશન A પાસે. તો એ તો આને સ્વિચને ખબર છે એટલે સીધું મોકલી દેશે. બટ બેકગ્રાઉન્ડમાં શું કરશે, એ જોશે કે સોર્સમાં BB ક્યાં થયું. સોર્સ તો મને નથી ખબર, એટલે ફરીથી જોશે ભાઈ ક્યાંથી આવ્યું હતું પેકેટ, તો કે પેકેટ આવ્યું હતું આ પોર્ટ પરથી. એટલે કે મારું જ્યારે પેકેટ કોઈ અહીંથી આવ્યું આ પોર્ટમાં મારું પેકેટ, એટલે કે મારા 2/1 નામના પોર્ટમાં કોઈ પેકેટ આવ્યું, 2/1 નામના પોર્ટમાં કોઈ પેકેટ આવ્યું, તે ટાઈમે એનો મેક એડ્રેસ ને IP એડ્રેસ કોઈ આવો હતો તો પાછી એન્ટ્રી કરી લેશે. બટ પેકેટ જતું સીધું, પેકેટ ફ્લડિંગ નહીં થાય, કારણ કે એને ડેસ્ટિનેશન ખબર હતી. એને ડેસ્ટિનેશન પેકેટ સીધું જતું રહેશે, બટ અને સોર્સની એન્ટ્રી કરી લેશે. તો અહીંયા નવો એક સોર્સની એન્ટ્રી આવી જશે, ફાસ્ટ ઇથરનેટ 2/1, કે જેમાં BB નામનો મેક એડ્રેસ છે ને એનો IP 192.168.1.102 છે. અને જ્યારે PC રિપ્લે આવે તો જો, જ્યારે આ PC રિપ્લે આપશે તો એ ટાઈમે સ્વિચે ઓલરેડી એન્ટ્રી કરી લીધી કે ભાઈ BB ક્યાં, તો કે BB અહીંયા છે. અને એ જ રીતે માન લો હવે માન લો PC2 ને PC3 પાસે જવું તો અહીંથી એન્ટ્રી જશે આ બાજુ, તો કે CCN ખબર, તો કે CCN ખબર છે, અને રિપ્લે આપે તો કે BBN ખબર, તો BBB ખબર. તો હવે બધા પેકેટ ડાયરેક્ટ જશે, બરાબર. બટ સપોઝ માન લો કોઈ કમ્પ્યુટર અને રાઉટર પાસે જવું તો પાછો જ્યારે રાઉટર પાસે જશે તો એને આ નથી ખબર રાઉટરનો મેક એડ્રેસ શું. સપોઝ રાઉટરના જસ્ટ એક્ઝામ્પલ આપણે ફરી લઈ લઈએ. સપોઝ જસ્ટ એક્ઝામ્પલ અત્યારે રાઉટરનો મેક એડ્રેસ અહીંયા છે DD, તો અહીંથી કોઈ પેકેટ DD માટે જશે તો એ સ્વિચને હજી નથી ખબર, તો પાછો સ્વિચ એ ટાઈમે ફરીથી ફ્લડિંગ કરશે. જ્યારે એને ડેસ્ટિનેશન નથી ખબર તો ફ્લડિંગ કરશે, બટ ફ્લડિંગમાં બી પાછું શું ફિલ્ટર કરશે, કઈ રીતે, તો કે જે પોર્ટ નંબર ઓલરેડી એની એન્ટ્રી છે મેક ટેબલમાં એ બધા પોર્ટ કોઈ દિવસ નહીં મોકલે. તો અગેન પાછું અહીં શું થયું, પાછું અહીંયા કે આ 3 પોર્ટને તો નથી મોકલવાનું, એટલે આને મોકલશે પેકેટ. અને એ ટાઈમે જોશે ભાઈ PC2 આ 3 એ પેકેટ મોકલ્યું હતું તો PC3 ની એન્ટ્રી તો છે તે ઓલરેડી અહીંયા 83.0 માં છે 3/1 માં, બટ આની એન્ટ્રી નથી એટલે ફ્લડિંગ કર્યું.
બટ ફ્લડિંગ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક જ પોર્ટને જશે, કારણ કે બીજા બધા પોર્ટ તો ઓલરેડી એન્ટ્રી છે. એટલે બેકગ્રાઉન્ડ પ્રોસેસ યુનિકાસ્ટ નહીં થાય, થશે ફ્લડિંગ ની કે ભાઈ અનનોન તરીકે મોકલશે, અનનોન પેકેટ તરીકે પૂછવા મોકલશે કે ભાઈ ડીડી તારું છે, ધીસ ઇઝ એડ્રેસ ઇઝ યોર, કે ડીડી ઇઝ યોર એડ્રેસ, એ રીતે પેકેટ મોકલશે. ડાયરેક્ટ ડીડી માટે નહીં મોકલે, પૂછવા માટે. અને પછી ડીડી રિપ્લે આપશે. તો એ ટાઈમે જ્યારે ડીડી રિપ્લે આપશે અહીંથી, તો અગેન એના સોર્સમાં શું હશે, ડીડી નો મેક એડ્રેસ હશે, જેમ મેં તમને સમજાવ્યું એમ પેકેટમાં કે સોર્સમાં શું હશે, જ્યારે ડીડી રિપ્લે આપે તો એ સોર્સમાં શું હશે, ડીડી નો મેક એડ્રેસ હશે. કોના માટેનો, તો કે PC3 માટે, CC માટેનો. એટલે કે આ કયું પેકેટ હતું, કે રાઉટર થી PC3, તો આ રીતનું હશે. અને એમાં શું હશે, રિપ્લે હશે કે ભાઈ ડીડી માંથી સીધે. અને એ ટાઈમે આ ફરીથી મેક ટેબલ એન્ટ્રી કરે, ભાઈ મારા ફાસ્ટ ઇથરનેટ 0/1 ની અંદર કોઈ ડીડી નામનો મેક એડ્રેસ છે, જેનો આઈપી માન લો 192.168.1, આપણે રાઉટર આપીએ રીતે. તો આ રીતે શું સ્ટેપ બાય સ્ટેપ ઓટોમેટિક જ્યારે આપણે પેકેટ ડેટા ટ્રાન્સફર કરીએ તો એ ટાઈમે ઓટોમેટિક સ્વિચ જાતે ને જાતે પોતાનું મેક ટેબલ બનાવી લે છે. અને જ્યારે એના બધા પોર્ટના મેક ટેબલ એને ખબર પડી જાય કે માન લો સ્વિચ 4 પોર્ટની હતી અને 4 પોર્ટની એન્ટ્રી મળી ગઈ, એ રીતે માન લો સ્વિચ 8 પોર્ટની હતી, માન લો 8 એન્ટ્રી મળી ગઈ કે 100 પોર્ટ જે બી, તો એના પછી સ્વિચ ઓલવેઝ યુનિક કાસ્ટ કરે, પછી ફ્લડિંગ કરવાનું બંધ કરી દેશે. બરાબર? આટલે સુધી કોઈને ખ્યાલ આવે, કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, બાકી ઓકે મને લખી દો, ડન લખી દો કે ભાઈ આ પ્રોસેસ ક્લિયર. તો જો હવે તમને ફરીથી સ્વિચ પ્રોસેસ આપણો જે ટોપિક હતો એમાં લઈ જાવ, તમને સમજાવું કે આ કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ થયું. સૌથી પહેલા જ્યાં સ્વિચને ખબર નહોતી તે શું કરતું હતું, પેકેટ એડ્રેસ પેકેટ રિસીવ કરતું હતું, બરાબર, અને એના આધારે મેક ટેબલની એન્ટ્રી કરતું હતું. તે શું થયું, એડ્રેસ લર્નિંગ પ્રોસેસ થઈ. એની કયું ફંક્શન થયું, એડ્રેસ લર્નિંગ. અત્યારે સ્વિચ ખાલી શું કરે, એકબીજાના પેકેટ રિસીવ કરે અને એના આધારે એડ્રેસ લર્ન કરે છે. એના પછી શું કરશે, ફોરવર્ડ ફિલ્ટર. બરાબર, તો મેં તમને કીધું હતું કે એક જ વખત ફ્લડિંગ કરશે, પછી તો શું થશે, પછી તો મેક એડ્રેસ વાંચીને ડેટા કરશે. એટલે કે અહીંયા શું આવશે, ડેટા ફોરવર્ડ, ડેટા સેન્ડ, અને ટેકનિકલ ભાષામાં કહો તો પેકેટ ફોરવર્ડ. સર, હા બોલો બોલો. મતલબ ટ્રાન્સપોર્ટ એટલે શું કહેવા માંગો છો, ક્લિયર ક્વેશ્ચન પૂછો. લેયર 4? ના લેયર 4 નહીં, આ તો ખાલી ફંક્શન, સ્વિચના ફંક્શન છે, બધા ફંક્શન લેયર 2 માં જ થશે. બટ એક પ્રોસેસ ખાલી આખો ફંક્શન 3 પ્રોસેસમાં. ઓકે ક્લિયર. તો એ જ પ્રોસેસ શું થયું, પહેલી પ્રોસેસ કેવી હતી કે પેકેટ આવ્યું ત્યારે એડ્રેસ લર્ન કરતું હતું. પછી જ્યારે આપણે અહીંયા ઓનલી લેયર 2 ની જ વાત કરીશું, બાકી તો એક જ આઈપી એડ્રેસ ખબર પડી ગઈ તો રાઉટર થી બહાર જવું હોય તો એ તો આઈપી એડ્રેસ સમજે, તો મેક એડ્રેસ સમજવાનું છે જ નહીં. આ તો સ્વિચ ની વાત કરું, સ્વિચ તો બધું કામ લેયર 2 માં કરે, એની ઉપરના આઈપી એડ્રેસ બધું કે પેકેટ સેન્ડ કર્યું, રિસીવ કર્યું, આને કોઈ લેવા દે નથી. એ શું મેક એડ્રેસ ના આધારે પેકેટ સેન્ડ કરી દેશે. એ લેયર 3 લેયર 4 જોતું બી નથી કે આઈપી એડ્રેસ શું છે, કે એમાં ટ્રાન્સપોર્ટ લેયર છે કે નહીં, એમાં એચટીટીપી ની સર્વિસ છે, એને વેબસાઇટ ખોલવી છે કે એને ફેસબુક ખોલેલું છે, આઈડી પાસવર્ડ છે કે એવું કોઈ જોતો નથી. સ્વિચ ઓનલી લેયર 2 કામ કરી શકે, અને લેયર 2 ની અંદર ખાલી મેક એડ્રેસ જોશે, જેથી ખ્યાલ આવશે કે પેકેટ આ બાજુ મોકલવાનું કે આ બાજુ, અને પછી પેકેટ જેનું હશે એ ખોલી શકશે, બીજા કોઈ નહીં. તો એ વસ્તુ ખાલી એ જ લેયર 2 ની પ્રોસેસ ખાલી 3 ફંક્શનમાં ડિવાઈડ કરેલી છે, જે તમને ખ્યાલ આવે. તો પહેલામાં શું થતું હતું, જસ્ટ પેકેટ રિસીવ થાય અને એના આધારે મેક ટેબલમાં એન્ટ્રી થાય, એન્ડ મેક એન્ટ્રી ઇન મેક ટેબલ. અહીં થોડું સ્પેસિફાઈ કરી દો, વિથ ધ યુઝિંગ ઓફ સોર્સ મેક એડ્રેસ. બરાબર, સોર્સના મેક એડ્રેસના આધારે એન્ટ્રી કરે છે. બરાબર, અને પછી શું થશે, ડેટા સેન્ડ કરો તો શું કહેવાય, પેકેટ ફોરવર્ડ કરો બાય રીડિંગ ડેસ્ટિનેશન મેક એડ્રેસ. કે જે પેકેટની અંદર ડેસ્ટિનેશન મેક એના આધારે શું કરે, પેકેટ ફોરવર્ડ કરે, ફિલ્ટર કરે. હવે ડેસ્ટિનેશનનો મેક એડ્રેસ વાંચીને પેકેટને ફોરવર્ડ કરે છે, એટલે બેકગ્રાઉન્ડ સુધી ફિલ્ટર તો થયું જ છે ઓટોમેટિક, કે ભાઈ આ હોય તો જ મોકલો, વધારે નથી મોકલવાનું. તો આ બે કન્સેપ્ટ આપણે આજે ભણી લીધા.
સ્વિચના, કે કઈ રીતે સ્વિચ અલગ અલગ મેક એડ્રેસ લર્ન કરે અને કઈ રીતે સ્વિચ એના પેકેટને ફોરવર્ડ કરે, બરાબર. તો આ બે વસ્તુમાં તમને કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, બાકી ક્લિયર 1 2 લખી દો, કે પેલો બીજો પોઈન્ટ બંને ક્લિયર હોય તો ક્લિયર 1 2 એવું લખી દો મને ફટાફટ. ઓકે, બરાબર. તો આ રીતે આપણે જોઈ લીધું, આ બે પ્રોસેસ આપણે જોઈ લીધી. હવે ત્રીજી પ્રોસેસ જે છે તમે સમજી લો કે તમારો આખો સ્વિચનો કન્સેપ્ટ છે. એટલે કે આ જે લૂપ અવોઇડન્સ છે એવું તમને જો થિયરિટિકલી સમજાવવું હોય નોન ટેકનિકલ રીતે તો તમને હમણાં 2 મિનિટમાં સમજાવી દઈશ. બટ ટેકનિકલી આપણે ભણવું હોય તો આપણે જે સ્વિચને મેં તમને કીધું 4-5 સેશન થશે, આપણે અલગ અલગ પ્રોસેસ ને બધું કરવાનું છે. તે બધી વસ્તુ આમાં છે લૂપ અવોઇડન્સમાં, કે સ્વિચ કઈ રીતે લૂપ અવોઇડ કરે છે. તો એ વસ્તુમાં તમે સમજી લો આપણો જે સ્વિચનો કોર્સ છે, આ ટોપિક એટલો લાંબો છે કે એ ટોપિક પર છે એટલે તમારો સ્વિચનો કોર્સ બી પતી જશે. ઇન શોર્ટ આ ટોપિક પર જ તમારો સ્વિચનો કોર્સ છે. એટલે અત્યારે આપણે આ બે પ્રોસેસ ભણીએ, એડ્રેસ લર્નિંગ ને ફોરવર્ડ ફિલ્ટર, કે કઈ રીતે મેક એડ્રેસ એ મેક ટેબલની એન્ટ્રી કરે છે સોર્સના મેક એડ્રેસના આધારે અને ડેસ્ટિનેશનના મેક એડ્રેસના આધારે કઈ રીતે પેકેટ ફોરવર્ડ કરે છે. આ તમને નોન ટેકનિકલ રીતે સિમ્પલ સમજાવી દઉં બેઝિકમાં. તો કે લૂપ અવોઇડન્સ એટલે શું, કે સપોઝ કોઈ ડેટા માન લો કે એ રીતે આવતો હોય કે જેથી બેકગ્રાઉન્ડમાં લૂપ થતી હોય, તમારું કનેક્શન એ રીતનું છે. જેમ કે જો તમને ટોપોલોજી બનાવીને બતાડું, બરાબર, બહુ વધારે વાર નહીં લાગે, આમાં નાનકડો કોન્સેપ્ટ છે, તમને ખાલી સમજાવી દઉં. હું જસ્ટ અત્યારે રાઉટરને ઇરેઝ કરું છું, કારણ કે અત્યારે મેં તમને કીધું કે રાઉટરની કે રાઉટિંગની બહુ આપણે વાત કરવા નથી, તો આપણે ઓલરેડી જોઈ લીધી રાઉટિંગની અંદર કેટલા કમાન્ડ ચાલે, કઈ રાઉટિંગ પ્રોસેસ ચાલે, કઈ રીતે આગળ પેકેટ જાય. લોકલ નેટવર્કની આપણી કન્સેપ્ટ સમજવાનો. તો અત્યારે ટેમ્પરરી હું રાઉટરને ડિલીટ કરી દઉં છું અને અહીંયા એક બીજી સ્વિચ મૂકી દઉં. અહીંયા હું એક બીજી સ્વિચ મૂકી દઉં. બરાબર, અને એક ત્રીજી અહીંયા તમને મૂકી દઉં સ્વિચ. આ રીતે માની લો. હવે જો ફટાફટ તમને ખાલી માઇન્ડમાં રાખજો, અહીંયા મેં કમ્પ્યુટર કનેક્ટ કરી લીધા અલગ અલગ, અહીંયા મેં કમ્પ્યુટર કરી લીધા અલગ અલગ કનેક્ટ, બરાબર. બટ આ ત્રણેય માની લો એક જ કંપની છે. આ ત્રણેય આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ, માની લો કે આ એડમિન ડિપાર્ટમેન્ટ છે, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આ માની લો કે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે અને આ માની લો કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે. આ 3 ડિપાર્ટમેન્ટ છે, બરાબર. બટ મારે ક્યારેક ક્યારેક આમને બી જવું પડે તો ક્યાંક ને ક્યાંક કનેક્શન આમની વચ્ચે બી હશે. તો આ સ્વિચ માની લો આ રીતે કનેક્ટ કરી, જસ્ટ એક્ઝામ્પલ આપી રહ્યો છું, બરાબર. બાકી મેં તમને કીધું ટોપિક તો બહુ મોટો તમને પછી સમજાવીશ. તો આ રીતનું કનેક્શન છે. તો હવે માની લો કે અહીંયા પીસી 1 થી કોઈ પેકેટ કોઈ ડેટા આવ્યો તો અપડેટ આવી હતી. જસ્ટ માની લો કે પીસી 1 જે છે શું છે, માની લો કે મેઇન એડમિન છે. જસ્ટ એક્ઝામ્પલ આપું છું. ચલો આપણે એડમિન ડિપાર્ટમેન્ટ ઓલાને લીધેલો છે તો ઉપર લઈ લઈએ. માની લો કે અહીંયા એક પીસી છે જે એડમિનનું છે, મેઇન હેડ. આ મેઇન હેડનું પીસી છે, તો બોસનું પીસી સમજી લો. અને કોઈ એવું ડેટા અપડેટ આવી હતી જે મારે બધા સ્ટાફને દેવી હતી. અપડેટ કોઈ આવી હતી, માની લો કમ્પ્યુટરમાં કોઈ અપડેટ આવી બધા કમ્પ્યુટર દેવું, એ રીતે ટેકનિકલી વિચાર લો. અથવા તો નોન ટેકનિકલી માની લો કોઈ એવો મેસેજ હતો, કોઈ એવું ફાઇલ હતી જે બધાને મોકલી, તો શું કરશે એ ટાઈમે? તો બ્રોડકાસ્ટ કરશે. સ્વિચ બ્રોડકાસ્ટ નથી કરતી એવું નથી, સ્વિચ બ્રોડકાસ્ટ સપોર્ટ કરે છે, બરોબર. બટ મેં તમને કીધું માટે સમજાવ્યું, પહેલી ને બીજી પ્રોસેસ એડ્રેસ લર્નિંગ ને ફોરવર્ડ ફિલ્ટરના આધારે ડેટાને યુનિકાસ્ટ કરીને મોકલી શકે છે, સિક્યુરિટી પ્રાઇવસી રાખી શકે છે. બટ બ્રોડકાસ્ટ નથી કરતી એવું નહીં, બ્રોડકાસ્ટ કરી શકે છે. જેથી શું, માન લો મારે આ પેકેટ બધાને દેવું તો શું કરીશ, મેં બ્રોડકાસ્ટ પેકેટ મોકલ્યું, તો બ્રોડકાસ્ટ પેકેટ કેવું થશે, અહીંથી અહીં જશે, આ કમ્પ્યુટરને બી મળશે અને આ બાજુ બી જશે અને આ બાજુ બી જશે, બધાને મળશે. અત્યારે જયારે તમે માન લો કોઈ પેકેટ બ્રોડકાસ્ટ મોકલો તો આ સ્વિચ જે છે હબ જેવું જ કામ કરશે. એ મેક એડ્રેસ કોઈ જોશે નહીં, કારણ કે શું કીધું છે બ્રોડકાસ્ટ બધાને દેવાનું છે, તો એ જવા દેશે. તો આને બી મળશે, આને પણ મળશે અને આને પણ મળશે. અહીંથી માન લો પેકેટ આગળ આ દિશા આપણે ગણો ખાલી કે અહીંથી આગળ વધ્યું, હવે આ બાજુ આવ્યું, બરાબર. તો અહીંથી પેકેટ આવ્યું તો આને પણ મળશે, આને પણ મળશે, આને પણ મળશે. પેકેટ અહીંથી આગળ વધશે આ દિશામાં, બરાબર. અહીંયા જોશે પેકેટ, અહીંયા જશે. હવે સપોઝ જોશે ભાઈ આ પેકેટ ફરી ત્યાં મોકલશે, તો આ પીસી કહેશે ભાઈ મને તો મળી ગયું, એટલે શું કેન્સલ કરશે, આ બાજુ જોશે, મને તો ખબર છે નહીં મોકલે, બટ આ બાજુ છે, કારણ કે એને નથી ખબર કે અહીંયા બધા કમ્પ્યુટર મળી ગયું. સ્વિચ તો શું કરશે, બ્રોડકાસ્ટ કરતી રહેશે. કારણ કે આ પોઈન્ટ એવું નહીં કે ભાઈ હવે પેકેટ ના મોકલ દે, એ પોઈન્ટ તો શું કરે, ખાલી કનેક્શન કરવા માટે છે, અને આ પોઈન્ટ બી શું છે, ખાલી કનેક્શન કરવા માટે છે. જ્યારે પેકેટ અહીંયા જશે તો
તો આ પીસી કે છે કે ભાઈ મને પેકેટ ના દે, મને મળી ગયું, મને પેકેટ ના દે, મને મળી ગયું. અહીંયા કે છે ભાઈ મને પેકેટ મળી ગયું, હવે ના દેતી, ભાઈ મને બી કે પેકેટ મળી ગયું છે, હવે ના દેતી. બટ આ પોઈન્ટ તો શું કરે, આ પોઈન્ટ તો ખાલી ટનલ છે, રસ્તો છે. તે શું કરશે, પેકેટ અહીંથી આમ ફર્યા કરશે જ્યારે કોઈ બ્રોડકાસ્ટ કરો ત્યારે. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? બહુ પ્રોપર તમે તમને ખાલી હિન્ટ આપી, બ્રીફ ડિસિઝન. બાકી મેં તમને કીધું આ ટોપિક પર તો આખો આપણો સેશન જવાનો છે સ્વિચિંગનો, કે એ કઈ રીતે રોકે. કારણ કે આ ભાઈ કામ એકચ્યુઅલમાં આવું નથી થતું, આ પણ સ્વિચ રોકી લેશે. એટલા માટે તે સ્વિચનો ત્રીજો ફીચર શું છે, લૂપ અવોઇડન્સ, કે લૂપ કઈ રીતે અવોઇડ કરવી. તો એ વસ્તુ આપણે સમજવાની છે. તો કાલના સેશનમાં આપણે આ વસ્તુ સમજજો કે હાઉ સ્વિચ અવોઇડ ધ લૂપ, કે સ્વિચ કઈ રીતે લૂપ અવોઇડન્સ કરે અને જે પેકેટ જે મૂવ કરી રહ્યું છે એ પેકેટને અટકાવે. કારણ કે જેથી પેકેટ ડેટા જેટલો છે એટલો યુઝ થાય, વેસ્ટ ના થાય. તો એ કન્સેપ્ટ આપણે કાલે ભણવાનો છે, લૂપ અવોઇડન્સ. અને ટેકનિકલ ભાષામાં જો નામ કહું તો સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ. બેકગ્રાઉન્ડમાં એક પ્રોટોકોલ કામ કરે છે જેને કહેવાય એસટીપી. બરાબર, આમાં બી પ્રોટોકોલ, બટ રાઉટિંગ પ્રોટોકોલ નથી. એટલે રાઉટિંગ પ્રોટોકોલ શું ડીપીએચપીએફ એ રાઉટિંગ કરાવતા હતા. અહીંયા બીજા ઘણા બધા આપણે પ્રોટોકોલ શીખીશું, બટ એ પ્રોટોકોલ બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક કામ કરે છે. આપણે ખાલી સમજવાનું છે કે શું કામ કરે છે અને કઈ પ્રોસેસના લીધે આપણું નેટવર્ક આટલું સ્મૂથલી ચાલી રહ્યું છે, કઈ રીતે ડેટા ટ્રાન્સફર થાય, હું અહીંથી કંઈક મૂવી કોપી કરું તો સામે કઈ રીતે પહોંચી જાય, એ બધા કન્સેપ્ટ આપણે અહીં સમજવાના છે. અહીં આપણે કોઈ પ્રેક્ટિકલ કરવાના નથી, બટ તમારા બધા કન્સેપ્ટ સમજવાના છે. પછી પ્રેક્ટિકલ આવશે, નથી એવું નહીં, બટ પહેલા તમારે બધી પ્રોસેસ સમજી લેવી પડશે કે સ્વિચ ઓલરેડી કયા કયા કામ કરી રહ્યું છે, પછી આપણે બીજા કન્સેપ્ટ સમજીશું. તો કાલે આપણે એસટીપી સમજીશું કે સ્વિચ કઈ રીતે લૂપ અવોઇડ કરે. આજના ટોપિક માટે આટલું જ તે. ધીસ ઇઝ નિકુંજ ગોયલ સાઇનિંગ ઓફ.